જળને પડદે. લેખક ડોક્ટર સતીશ વ્યાસ, અભિનય અને દિગ્દર્શન કમલ જોશી. એના વિશેની વાત આપણે આજે કરીશું. મને લાગે છે કેટલાકની કમેન્ટ્સ હું જોઈ રહ્યો છું. ગઈકાલે જે પ્રકારે ચિત્ર દેખાતું હતું એના કરતાં કંઈક આજે જુદું દેખાય છે, તો ક્ષમા માંગુ છું એ માટે. પણ મને લાગે છે કે આપનું રોટેશન, આપનું ફોનનું રોટેશન ઓફ કરીને આપ જોશો તો કદાચ વ્યૂ બરાબર આવશે. તો વાત કરીએ છીએ જળને પડદેની. મેં એટલા માટે સંગીતની શરૂઆત કરી કારણ કે કેટલાક મિત્રો જે બધા જોડાઈ રહ્યા હોય એ વ્યવસ્થિત રીતે જોડાઈ જાય અને પછી આપણે વાત શરૂ કરી શકીએ. દોસ્તો, જળને પડદે આપ જાણો છો કે 80થી વધારે પ્રયોગો આ નાટકના થયા છે 3 ભાષાઓમાં, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, ત્રણે ભાષાઓમાં. આજે મારે વાત કરવાની છે આ નાટક વિશે, કાંતની જીવન યાત્રા વિશે, કાંતના આંતરસંઘર્ષ વિશે અને મારા કેટલાક આની સાથેના જે કિસ્સાઓ છે, જે અનુભવો છે એના વિશે મારે વાત કરવાની છે. સૌથી પહેલાં તો નાટકનો વિચાર ક્યાંથી અને કેવી રીતે આવ્યો એ વાત હું મૂકું અને પછી સીધો હું નાટકની વાત શરૂ કરું. મને યાદ છે કે પશુપતિ નામનું એક નાટક ડૉક્ટર સતીશ વ્યાસ સાહેબનું લખેલું અને અમે લોકો ભજવી રહ્યા હતા અમદાવાદ ટાગોર હોલમાં. અને એ નાટક મેં દિગ્દર્શન કરેલું એ નાટકનું. અને એમાં નાટકના અંત ભાગમાં એક વૈદરાજનું કેરેક્ટર છે, લગભગ 65 વર્ષની આસપાસનું એ પાત્ર. અને એ વૈદરાજનું પાત્ર ભજવવા માટે હું મંચ ઉપર પ્રવેશ્યો. છેલ્લા 2 દ્રશ્યો જ હતા એ નાટકમાં. એ નાટક પૂરું થઈ ગયું સરસ રીતે. મેં એક પાત્રને સરસ ન્યાય આપ્યો
નાટક પત્યા પછી અમે લોકો બધા સાથે જમી રહ્યા હતા. પ્રેક્ષાગારની અંદર એ વખતે ઉપેન્દ્ર ત્રિવેદી, મહેશ ચંપકલાલ શાહ, આવા બધા ઉત્તમ દર્શકો કહી શકાય એવા વ્યક્તિઓની હાજરી હતી. અમે લોકો સાથે જ્યારે જમતા હતા ત્યારે વાત વાતમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ મને કહ્યું કે કમલભાઈ, તમે આ વૈદરાજના ગેટઅપમાં અદ્દલ કાંત જેવા લાગતા હતા. એટલે મને એમ થયું કે અચ્છા, કાંત એટલે એ મને ખબર કે કાંત આપણા મોટા કવિ છે, એનાથી વિશેષ એ સમયે મારી જાણમાં કાંત વિશે કંઈ જાજુ નહીં. આપણે સ્કૂલોમાં ભણેલા ત્યારે કે ભાઈ બહુ મોટા કવિ થઈ ગયા, ખંડકાવ્યના જનક છે, અને એમનું ઉર્મી કાવ્ય આપણે બધા ભણેલા છીએ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે, આજ મહારાજ જલ પર ઉદય જોઈને. તો મને સહજ મારાથી ઉદ્ગાર નીકળી ગયો કે અચ્છા, કાંત જેવો લાગતો હતો એમ. ત્યાં જ તરત સતીશભાઈએ કહ્યું કે કાંતનું જીવન પણ બહુ જ મજાનું છે, એકદમ ડ્રામેટિક લાઈફ છે. બહુ જ સંઘર્ષોમાંથી કાંત પસાર થયા છે, અને તમે આ એમના જીવન વિશે જાણશો તો તમને બહુ મજા આવશે, કારણ કે તમે નાટકના માણસ છો, અને નાટકનું મુખ્ય તત્વ એ સંઘર્ષ છે. તો એ સંઘર્ષ, કોન્ફ્લિક્ટ કાંતના જીવનમાં ડગલે ને પગલે હતો. અને પછી એમણે કેટલાક મુદ્દાઓ એ વખતે વાત વાતમાં કહ્યા, અને મારા મનની અંદર ખબર નહીં ક્યાંથી એ વિચાર સૂજ્યો, મેં મારા મોઢામાંથી તરત એ શબ્દ નીકળી ગયો કે સતીશભાઈ, તમે કંઈ પણ કરો, કાંત ઉપર નાટક લખો અને હું ભજવીશ. અને જો શક્ય હોય, કારણ કે મને વાત સાંભળતા એવું લાગેલું કે બહુ જ મોટું જીવન છે, સિનેમાસ્કોપ લાઈફ છે કાંતની, લાર્જર દેન લાઈફ એ જીવ્યા છે. તો એ બહુ જ મોટું એમ વ્યાપક રીતે એ દ્રશ્યોમાં ઊભું થાય એવું જીવન બહુ જ બધા પાત્રોને લઈને કરવું કદાચ અઘરું થઈ જશે એવું મારા મનમાં એ વખતે હશે. મારાથી સહજ એ કહેવાયું કે શક્ય હોય તો એક પાત્રીય નાટક બને, એકલ કૃતિ બને એવું કરો તો મજા પડી જાય, અને હું ભજવીશ. અને એ પણ એક પાત્રીય નાટક એટલે અડધો કલાક, કલાક કે પોણા 2 કલાક વાળું નહીં, પૂરા 3 કલાકનું 2 અંકનું નાટક કવિ કાંતના જીવન ઉપર થાય તો મજા પડી જાય. અને સતીશભાઈએ એ વખતે માથું હલાવ્યું કે હા, વિચારીએ, આપણે કરીએ. અને ત્યાંથી જળને પડદે નાટકના બીજ રોપાયા. ક્યાંક સતીશભાઈના મનમાં એ પડેલું જ હશે કાંતનું જીવન ચરિત્ર, ને એની પર નાટક કરવાનો વિચાર પણ ક્યાંક એમના મનમાં હશે. એટલે આ વાતચીતના માધ્યમથી એ તરત જ પકડાયો એ વિચાર અને અમલમાં મુકાયો. અને પછી કાંતની જીવનયાત્રા, અને બીજા અર્થમાં કહું તો કાંતનું પુનરુત્થાન કાગળ ઉપર થવાની શરૂઆત, શબ્દદેહ કાગળ ઉપર આવવાની શરૂઆત થઈ ગઈ. અને કેટલી વાતચીતો સતત અમારી વચ્ચે ચાલ્યા કરતી, મારીને વ્યાસ સાહેબની વચ્ચે. અને નક્કી કર્યું કે કેવી રીતે આને પુટઅપ કરવું, કારણ કે એકલ કૃતિ છે, એક જ માણસ મંચ ઉપર અભિનય કરશે, પણ એ કેવી રીતે થશે, કારણ કે સામે તો બીજા અન્ય પાત્રો આવશે, અને એમના રિએક્શનને લઈ અને એક્શન કરવાની રહેશે. તો ઘણી બધી મથામણોમાંથી, ઘણી બધી ડિબેટમાંથી આપણે પસાર થયા, અને અંતે વ્યાસ સાહેબે 2 વાત નક્કી કરી કે અભિનેતા એક રહેશે મંચ ઉપર, પણ પાત્રો આપણે મંચ ઉપર 2 લઈને જઈએ. 2 પાત્રો કોણ? તો કે કાંતની કવિતાની અંદર એક કથક, એક નેરેટર છુપાયેલો છે, જે બિટવીન ધ લાઇન છે. એ નેરેટરને આપણે બહાર કાઢીએ, અને એ કાંતની જે અધર સેલ્ફ છે, એ અધર સેલ્ફને આપણે બહાર લઈને આવીએ, અને એ નેરેટર તરીકે, સૂત્રધાર તરીકે નાટકને, ઘટનાઓને બાંધતો જાય, અને એની બાંધણી કરતો જાય, અને કાંતનું જીવન આપણે બતાવતા જઈએ. એટલે મૂળે 2 પાત્રો, એ 2 પાત્રોમાં એક એ નેરેટર અને બીજું એ કવિ કાંત. હવે એક જ અભિનેતા જ્યારે મંચ ઉપર હોય ત્યારે વળી પાછી એક મુશ્કેલી આવીને ઊભી રહે કે નાટકમાં 2 પાત્રોને જુદા જુદા કેવી રીતે બતાવવા, કારણ કે અભિનેતા તો એક જ છે. તો બીજી એક ડિવાઇસ વ્યાસ સાહેબે મૂકી એમાં, કે જે નેરેટર છે એ કાંતની પદ્યમાંથી જ આવેલો નેરેટર છે, સૂત્રધાર છે, અથવા કાંતની અધર સેલ્ફ છે, એનો માયલો છે. તો એ કેરેક્ટર એ પદ્યમાં વાત કરશે, જેમ પદ્યમાં કાંતે લખ્યું છે. તો એ નેરેટર છે એ પદ્યમાં બોલશે, અને બાકીના જે સંવાદો છે, એટલે જે કાંત તરીકે જ્યારે આવે, કાંત ગદ્યમાં વાત કરશે. તો બહુ સરળ થઈ જશે એને 2ને ડિફાઇન કરવા, 2ને જુદા પાડવા, એ ઇઝી થઈ જશે. તો આ એક વાત નિશ્ચિત થઈ ગઈ.
હવે મારા માટે મુશ્કેલીની વાત એ હતી કે હું અભિનેતા પણ ખરો ને આ નાટકનો દિગ્દર્શક પણ ખરો, અને દિગ્દર્શક તરીકે હું બહુ જ એમ્બિશિયસ છું, એટલે હું કશું ચલાવી ન લઉં, મને પરફેક્શન વધારે ગમે. તો મને હજુ વધારે જુદા પાડવા હતા બંને કેરેક્ટરને મંચ ઉપર. તો મને એવો વિચાર આવ્યો કે નાટકનું શીર્ષક જળને પડદે છે. કાંતની કવિતાની જ આ પંક્તિ છે, અને જળનો પડદો એટલે તમારી આંખની અંદર કીકીની આગળ જે આંસુનું પૂર ઉભરાય, અને એ જળના પડદેથી જ્યારે તમે વિશ્વને જુઓ છો ત્યારે તમને જુદી અનુભૂતિ થાય છે, અથવા તમારું સ્ટેટ ઓફ માઇન્ડ એ પ્રેઝન્ટ કરે છે. તો મને એમ થયું કે જે નેરેટરનું કેરેક્ટર છે સૂત્રધારનું, એ પદ્યમાં બોલે છે. પદ્ય એટલે પ્રવાહી સ્વરૂપ, અને તો એની બોડી લેંગ્વેજ, એનું આંગિક મંચ ઉપર જે હોય એ પણ લયમાં હોવું જોઈએ. અને આ વિચારથી મને એમ થયું કે હું ભરતનાટ્યમની કેટલીક મુદ્રાઓ શીખું, મને જેથી કરીને હું એને જસ્ટિસ કરી શકું. હા, મેં કયું ધાર્યું હોત તો એકાદ બે જણને કહીને પણ એ કરાયું હોત, પણ મને એમ થયું કે નહીં, પહેલાં મને જાતે શીખવું જોઈએ ભરતનાટ્યમ. અને ભલે આપણે પૂરું એમાં પારંગત ન થઈએ, પણ આપણી ખપ પૂરતું એ શીખી લેવું જોઈએ. એ વિચાર સાથે નેહા શેલતની સાથે ભરતનાટ્યમ શીખ્યો, અને પછી આ નેરેટરના પાર્ટને કમ્પોઝ કરવાનું શરૂ કર્યું. તો આ રીતે નેરેટર એટલે કે સૂત્રધાર અને કાંત, એમાં આ એક પાત્રીય નાટકની અંદર મંચ ઉપર જુદા પાડ્યા. અને પહેલા જ દ્રશ્યમાં નેરેટર બોલે છે, જ્યાં શરૂઆત થાય છે, જ્યારે સરસ રીતે પડદો ઉઘડે છે, અને ત્યાં જ પુસ્તકોના પાનાની અંદર છુપાયેલો એ નેરેટર સૂત્રધાર એ માથું નીચું કરીને બેઠો છે, અને એનો સંવાદથી એ શરૂ થાય છે કે પીડાવું છું, રીબાવું છું, સદીથી હું મૂંઝાઉં છું, આ પૃષ્ઠોની મરુભૂમે બધા અંગે ભૂંજાઉં છું. અને એમ કરી અને એ ઊભો થાય છે, અને પુસ્તકના પાનાઓમાંથી, એના પૃષ્ઠોમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, અને પછી પુસ્તકનું મુખપૃષ્ઠ ખોલી અને મંચ ઉપર એનો પ્રવેશ થાય છે. અને પછી એ સીધો દર્શકોની સાથે, પ્રેક્ષકોની સાથે એની વાતચીત શરૂ કરે છે કાંત વિશેની, કે ભાઈ આજે આપણે જે વાત કરવાના છે એ કાંતની વાત કરવાના છે. અને એ વાત કરતાં કરતાં જણાવે છે કે બે ભૂમિકા હું કરું, કષ્ટાવું નહીં આપને. એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે કે હું કથક છું, આ નાટકનો નેરેટર છું. બે ભૂમિકા હું કરું, એટલે કાંત અને નેરેટર બંને ભૂમિકા હું જ કરીશ. બે ભૂમિકા હું કરું, કષ્ટાવું નહીં આપને, અહીં મારા વિના કોઈ દેખાશે નહીં આપને. ખેસને પાઘડી ધારું ત્યારે ગણજો બહાયલો, અને ખેસને પાઘડી કાઢું ત્યારે ગણવો માયલો. તો આ સરસ એક લખાણની અંદર જ બહુ જ સરસ પ્રયુક્તિ વાપરી દીધી વ્યાસ સાહેબે, કે ખેસ અને પાઘડી જ્યારે હશે ત્યારે એ કાંત છે, અને ખેસ અને પાઘડી જ્યારે નથી, ખેસ ઉપરની જગ્યાએ કમર ઉપર આવી જાય જ્યારે, ત્યારે એ નેરેટર છે. તો આમ બહુ જ સરળ થઈ ગયું એનું આ બંનેનું સેપરેશન જે મંચ ઉપર કરવાનું, જેથી કરીને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ઊભી ન થાય. તો આ રીતે જળને પડદે નાટક મંચ સુધી પહોંચ્યું. ઘણો પરિશ્રમ કર્યો છે આ નાટકમાં, એના મેકિંગમાં. અમે લોકોએ, હું 2 મિનિટ એની વાત કરું, આ નાટકની અંદર સંગીત, કારણ કે કાંતની સુંદર મજાની કવિતાઓ સ્વરબદ્ધ કરવાની હતી, અને એ સરસ કવિતાઓને સ્વરબદ્ધ કરવા માટે એવો જ મ્યુઝિક ડિરેક્ટર હોવો જોઈએ કે જે આના એસેન્સને સમજી શકતો હોય એવો મ્યુઝિક ડિરેક્ટર જોઈએ. ને ત્યાં મારા મનમાં એક જ વ્યક્તિનું નામ આવ્યું કે નીરજ પરીખ, જે પંડિત જસરાજજીના શિષ્ય રહ્યા છે, અને બહુ જ ઉત્તમ ગાયક છે નીરજભાઈ, અને એટલા જ સારા મ્યુઝિક કમ્પોઝર પણ છે. ક્લાસિકલના ખાં કહેવાય આપણે ત્યાં ગુજરાતની અંદર. તો મને એમ થયું કે હું નીરજભાઈની સાથે વાત કરું, અને બાકીનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ આપણા ગુજરાતના બહુ જ જાણીતા મ્યુઝિક ડિરેક્ટર સમીર રાવલની સાથે વાત કરી. અને નીરજભાઈ અને સમીરભાઈએ બંને ભેગા થઈને આ બીડું ઝડપી લીધું, કારણ કે આ બહુ ચેલેન્જિંગ ટાસ્ક હતી. કોઈ સ્ટોક મ્યુઝિક યુઝ કરવું નહોતું નાટકની અંદર, એટલે બધું રેકોર્ડ કરવું હતું. અને મારી જીદ એવી હતી કે આપણે ઓથેન્ટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે જ આનું સંગીત તૈયાર કરીએ. ઓથેન્ટિકનો અર્થ કે સિતાર છે તો કીબોર્ડમાં આપણે સિતાર નથી વગાડવી, આપણે સિતારિસ્ટને બોલાવીએ, એની સાથે સિતાર વગાડાવીએ. મૃદંગમ છે તો સ્ટોકનો યુઝ નથી કરવો, મૃદંગમના પીસીસ વગાડાવીએ.
તો ફ્યુટ છે તો ફ્યુટ વગાડાવડાવીએ. તો અમે આ જીદને કારણે એમ કહો કે આટલું સરસ સંગીત તૈયાર થઈ શક્યું નાટકનું, જે ખૂબ વખણાયું, લોકોને બહુ જ પસંદ પડ્યું આ સંગીત. સિતાર ઉપર મહેમૂદ ખાન સાહેબ, બહુ જ ઉત્તમ સિતારિસ્ટ આપણે ત્યાં. પંડિત શિશિર કુમાર ભટ્ટ, એમણે મૃદંગમ સરસ કહ્યું છે, અને આ બધા ગીતોને સ્વર આપ્યો છે નીરજ પરીખે. અને આ સમગ્ર સંગીતનું રેકોર્ડિંગ અમે ડોલ્ફિન સ્ટુડિયો અમદાવાદમાં કરેલું. અને આ ત્યાંથી, એટલે એક તરફ મ્યુઝિકની તૈયારી થાય, એક તરફ શારીરિક તૈયારી અભિનેતા તરીકે મારે જે કરવાની હતી એ બધી તૈયારીઓ કરી. એના કોસ્ચ્યુમ માટે અમે લોકોએ બહુ જ વર્ક કર્યું કે અમુક પ્રકારના, ચોક્કસ પ્રકારના કોસ્ચ્યુમ્સ તૈયાર થાય. તો માનવીની ભવાઈ ફિલ્મના જેમણે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા, એ મનહર કાકા જોડે અમે લોકોએ કોસ્ચ્યુમ ડિઝાઇન કરાવ્યા. ભાગડીથી લઈને ઉપરણથી લઈ અંદરની બંડીને ધોતીને, એ બહુ, અને પાછું સરસ મંચ ઉપર દેખાય એટલે રેશમી વસ્ત્રો, જેથી કરીને મંચ ઉપર એકલ કૃતિ છે, એક જ અભિનેતા મંચ ઉપર છે, તો સરસ રીતે લોકો સુધી પહોંચી શકે એ પ્રકારના કોસ્ચ્યુમ્સ પણ તૈયાર થયા. તો આ રીતે જળને પડદે નાટક તૈયાર થયું. જળને પડદે નાટક જ્યારે વ્યાસ સાહેબે લખ્યું, પૂરું કર્યું, એ મને લાગે છે કે અમદાવાદની કંઈક બહાર જતા રહ્યા હતા એક અઠવાડિયા માટે. એને બધું છૂટું છવાયું લખાઈ ગયું હતું, પણ એને પૂરા સ્વરૂપમાં એકદમ સિક્વન્સમાં કરવા માટે એક સાતેક દિવસ, મને લાગે યાદ છે ત્યાં સુધી, કદાચ કોઈક દરિયા કિનારે એ ચાલ્યા ગયા હતા. અને પછી ત્યાંથી પાછા આવ્યા. અને એ દિવસે જ્યારે આવ્યા અને એમણે મને ફોન કર્યો કે કમલભાઈ, નાટક જળને પડદે પૂરું થઈ ગયું છે, હવે તમે આવો તો હું તમને સંભળાવી દઉં. અને મારી સ્થિતિ એવી કે મને 103 તાવ, 102, 103 તાવ, અને હું ઊભો ન થઈ શકું પથારીમાંથી, એવી મારી પરિસ્થિતિ હતી એ વખતે. એટલે મેં વ્યાસ સાહેબને બહુ ખેદ સાથે કહ્યું કે મારી બહુ જ ઈચ્છા છે, પણ મને નબળાઈ એટલી છે, તાવ ઉતરતો નથી. આ છેલ્લા 1 વીકથી હું બહુ હેરાન થઈ રહ્યો છું અને સાવ પથારીમાં છું, એટલે મારાથી આવી નહીં શકાય. હવે હું થોડું રિકવર થાઉં અને બહાર નીકળવા લાયક બનું તો સીધો આપને ત્યાં આવીશ. આ એમનો ઉમળકો એટલો બધો બની કે તો તમે રહેવા દો, હું આવું છું. અને 5મી મિનિટે તો એ મારા ઘરે, મારી સામે, મારા પલંગની પાસે બેઠેલા હતા. અને મને પણ એટલો બધો ઉમળકો હતો કે ના તો પછી સંભળાવો યાર, પત્યું છે તો સાંભળીએ. અને એ નાટકનું વાંચન એમણે કર્યું. અને તમે નહીં માનો કે એક તરફ એ વાંચતા ગયા, અને હું જે સૂતેલો હતો, એ મારી સ્થિતિ ધીમે ધીમે બદલાતી ગઈ. હું ધીમે ધીમે બેઠો થઈને એકદમ ટટાર થઈ ગયો. નાટક પૂરું થતાં સુધીમાં મારો તાવ ઉતરી ગયો, મારું ટેમ્પરેચર બિલકુલ નોર્મલ થઈ ગયું, અને હું એકદમ મજબૂત થઈ ગયો. બિલકુલ, વાહ, બસ હવે આનું કામ શરૂ કરવું છે. તો આ નાટકે મારો 102 કે 103 ડિગ્રી તાવ પહેલા ધડાકે ઉતારી નાખેલો. એ નાટક લઈ અને અમે મંચ ઉપર આવવાની શરૂઆત કરી. એ બહુ હૃદયની નજીક રહ્યું છે આ નાટક. એનું એક કારણ પણ એ છે કે કવિ કાંતનું જે જીવન છે, એમના જીવનનો જે સંઘર્ષ છે, એ આમ જુઓ તો એ જે ફરિયાદો છે એમની નાની નાની એમના જીવનમાં, એ બધી જ કોમન મેનને બહુ જ કનેક્ટ કરે છે, આપણી સાથે ઇમોશનલી કનેક્ટ થાય. એટલે મને અભિનેતા તરીકે મોટો ફાયદો મંચ ઉપરથી એ થયો છે કે 3 કલાક સુધી પ્રેક્ષકોને પકડી રાખવા. તમે અભિનય સરસ કરો છો, પણ સાથે વાતમાં પણ દમ હોવો જોઈએ, તમારું પાત્ર એવું મજબૂત હોવું જોઈએ. તો કાંતનું પાત્ર એટલું બધું મજબૂત છે, કાંતનું જીવન એટલું મજબૂત છે કે એ સીધા પ્રેક્ષકોને અથવા વાચકોને એ તમારી સાથે સાંકળી દે છે. એટલે પિતાના મૃત્યુનું દ્રશ્ય હોય અને કાંતનું આક્રંદ તમે જુઓ કે 10 વર્ષની ઉંમરનો કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ, એ 10 જ વર્ષની ઉંમરે પોતાના પિતાની છત્રછાયા ગુમાવે છે. એ પિતા કે જે એમના હૃદયની ખૂબ નજીક છે, એ પિતા કે જેના ખોળામાં માથું મૂકીને એમને અપાર સ્નેહનો અનુભવ થાય છે, અપાર શાંતિનો અનુભવ થાય છે. એ પિતા કે જેમણે એમને સંસ્કૃત શીખવાડ્યું છે, જેમના ગુરુ પણ છે. એ પિતા કે જેમની પાસે સંગીત શીખ્યા છે. તો એવા પિતાની જ્યારે છત્રછાયા એ ગુમાવે છે અને આક્રંદ કરે છે, ત્યારે એ અહીંયા હાજર નથી, બહાર ગોંડલ ભણવા ગયેલા છે 10 વર્ષની ઉંમરે, અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી શીખવા માટે. અને કુટુંબના કેટલાક વડીલો એમને લેવા આવે છે કે ભાઈ ચાલ ઘરે જવાનું છે આપણે ચાવંડ. અને ખબર નથી, એને કહેતા નથી કે શું થયું છે.
જ્યારે ઘરે પહોંચે છે અને જુએ છે કે ઘરની બહાર લોકો ટોળે વળેલા છે, સ્ત્રીઓ બધી કાળા વસ્ત્રોમાં છે, પુરુષો બધા સફેદ વસ્ત્રોમાં સજ્જ છે. તો એમને એક શંકા જાય છે બાળક કાંતને, અને એ પોતાની બાને શોધવા લાગે છે. બા ક્યાં છે આ બધી ભીડમાં? કે બાને પૂછું કે શું થયું, કેમ બધા ભેગા થયા છે, કોઈ કહેતું નથી મને કશું. અને બાને જુએ છે ત્યારે બાએ પણ જુદા વસ્ત્રો ધારણ કરેલા છે, વિધવાના વસ્ત્રો ધારણ કર્યા છે. બધી સ્ત્રીઓ આસપાસ રુદન કરી રહી છે. અને કાંતના મનમાં ધ્રાસકો થાય છે કે શું થયું, મારી બા તો આવી તો મારી બા નહોતી. યુ એના માથે મસ્ત મજાનો મોટો કુમકુમનો ચાંદલો હોય, એની આખી હાથ છેક સુધી બંગડીઓથી ભરાયેલા હોય, સદાય હસતી રહેતી હોય. મારી બા કેમ આજે રડી રહી છે ને આ બધી સ્ત્રીઓ કેમ એને પકડી રાખી છે, કંઈ સમજાતું નથી. પૂછે છે, જાણે છે કે અચ્છા બાપુ ગયા, કેવી રીતે બને, હાઉ ઇટ ઇઝ પોસિબલ, બાપુ કેવી રીતે જાય? હજુ તો કેટલું બધું બાકી રહી ગયું બાપુની સાથે વાત કરવાનું, કેટલું બધું હજુ તો મારે એમની પાસેથી સંસ્કૃત શીખવાનું હતું. એ આક્રંદ, એ પીડા. અને અચાનક જ જોવે છે જ્યારે કે એમની બાના બધી સ્ત્રીઓ હાથ પકડી અને જમીન ઉપર પછાડે છે. પેલો વખતે ચૂડલો તોડો, વિધવાનો ચૂડલો હોય એ તોડવાની પ્રથા, કંકુનો જે ચાંદલો હોય એને ભૂસવાની પ્રથા. તો એ બધા એ ક્રિયાઓ થઈ રહી છે, પણ આ બાળકાંત પચાવી નથી શકતો. એને આક્રોશ થાય છે, એને ઉન્માદ થાય છે કે અરે આ રોકો, કોઈ મારી બાને વાગશે, એટલીસ્ટ તેનો હાથે પીડા થશે. બા તું ના પાડને, બધા કેમ પકડી રાખી છે? હવે આ દ્રશ્ય, આ તો હું સામાન્ય રીતે તમારી સાથે વાત કરી રહ્યો છું આ વાતની, પણ જ્યારે મંચ ઉપર ભજવાય છે ત્યારે દરેક પ્રેક્ષક એ એકાત્મ સાધે છે એ પાત્ર સાથે, એની પીડા સાથે દરેક પ્રેક્ષક જોડાય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક દરેક પ્રેક્ષાગારમાં બેઠેલા દરેક વ્યક્તિ પોતાના સ્વજન ક્યાંક ને ક્યાંક તો ગુમાવ્યા હોય. તો એ પીડા સાથે જોડાવું બહુ જ સહેલું છે. તો મારા માટે અભિનેતા તરીકે મને ઘણા બધા પૂછે કે આ 3 કલાક કેવી રીતે સસ્ટેન કરું, તો એમ કહું કે મારે ભાગે કરવાનું ઓછું છે. મારે ભાગે જે આવે છે ફિઝિકલ છે, એ કદાચ શારીરિક પીડા છે મારી, કે મારા શરીરને સાચવવાનું છે, મારે સારી રીતે પ્રેઝન્ટ થવાનું છે. પણ ભાવ જે છે એ ભાવ લાવવા માટે મારે પણ પ્રયત્ન નથી કરવા પડતા. એટલે જે રસ નિષ્પત્તિ આપણે કહીએ છીએ નાટ્યશાસ્ત્રમાં, ભરત મુનિએ જેની વાત કરી છે, રસ નિષ્પત્તિ એ અભિનેતા તરીકે પહેલા તો હું અનુભવું છું. કારણ કે હું પણ ઇમિડિયેટલી એની પીડા સાથે કનેક્ટ થાઉં છું. એનું જીવન જ એવું છે. અને એટલે પ્રેક્ષકને કનેક્ટ કરવો એ બહુ જ સરળ થઈ જાય છે. તો 10 વર્ષની ઉંમરે કાંતે નાટકની અંદર આપ જોશો, જળને પડદેમાં આવે છે એ દ્રશ્ય. અને એ પછી 14 વર્ષની ઉંમરે તો એમના લગ્ન થઈ જાય છે. પહેલી પત્ની જે આવે છે, કાંતની પત્ની, જેનું નામ છે નર્મદા, જેને વાલથી ને પ્રેમથી નદી કહે છે, 14 વર્ષની ઉંમરે. અને તમે જુઓ કે એક વસ્તુ જે હું તમારી સામે એમની જીવનની મૂકતો જાઉં છું, એ બહુ સરળતાથી કનેક્ટ કરી શકે એક સામાન્ય માણસ, એવી છે. પ્રથમ રાત્રિ છે લગ્ન પછીની, અને ઉંમર કેટલી છે તો કે 14 વર્ષનો કાન છે. લગ્નની થયે 9 રાત્રિ થઈ ગઈ છે. 9મી રાત્રિનું દ્રશ્ય આવે છે આ નાટકમાં, કે 9મી રાત્રિ છે અને કાંત એ એમની જે બિછાનો છે, એમનો જે પલંગ છે, એમની જે બિછાત છે, એની ઉપર એ જુઈના પુષ્પો વેરી રહ્યા છે. અને પોતાની પત્નીને કહે છે કે આજે આપણી 9મી રાત્રિ, અને જો જુઈના પુષ્પો કેવા સરસ સજાવ્યા છે. તો આ રોમેન્ટિક જે એમનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે આ પાત્રની, કે એ રોમેન્ટિક છે, એ પ્રેમાળ છે. એને લાગણીનો ભૂખ્યો છે એ માણસ, એને પ્રેમનો ભૂખ્યો છે, સ્નેહનો ભૂખ્યો છે. અને એટલા જ ઉમળકાથી એ પોતાની પત્નીની સાથે સંવાદ કરે છે. અને એમાંય ક્યાંક તમને કવિ દેખાઈ આવે, કારણ કે કાંત 14 વર્ષની ઉંમરે કવિ થઈ ચૂક્યા હતા. એ સાક્ષી છે, એ હવાલા છે આપણી પાસે સાહિત્યની અંદર, કે 14 વર્ષની ઉંમરે તો કવિતા કરતા થઈ ગયા હતા. અને પોતાની પત્નીને નાટકની અંદર આ દ્રશ્યમાં કહે છે કે નયન નમણા, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું. એ પત્નીને સરસ રીતે એની વાત કરતા કવિતા કરી નાખે છે. એક સુંદર એમની કવિતા છે, નહીં તે કંઈ દોષ ભર્યા નયનો, પણ નિર્મળ નેહ સરોવર સારસ, યુગ્મ સમા પરિપૂર્ણ દયારસ, આ જખમી દિલના શયનો. તો પ્રેમની વાતો કરતા કરતા એ પત્નીની સાથે ત્યાં સૂવે છે.
અને અડધી રાત્રે ઝબકીને જાગી જાય છે. હવે તમે જુઓ કે આ પણ એક વિશેષતા છે કાંતની, કે એને સતત મનમાં એ ભય થાય છે કે જેવી રીતે પિતાનો સ્નેહ જૂટવાઈ ગયો, ક્યાંક આ જે સ્નેહનું બંધન જે શરૂ થયું છે, અથવા આ પ્રેમ જે શરૂ થયો છે આની સાથે, નદીની સાથે, એ ક્યાંક જતો તો નહીં રહે ને. એ ક્યાંક અંદર એક ભય રહેલો છે કાંતની અંદર, કે જે અડધી રાત્રે ઝબકીને જાગી જાય છે અને પોતાના પિતાની સાથે, એટલે કે જે અત્યારે નથી રહ્યા, પણ એક કલ્પના કરે છે કે પિતા ક્યાંક હશે તો સાંભળશે મારી વાત, ને એમની સાથે એ વાત કરે છે કે મને કેમ આવું થાય છે, મૂંઝારો શેનો છે, કે કાલે આજ કદાચ પિયર જવાની છે, એના લીધે કંઈક આવું થાય છે કે શું. એમ કે સુંદર તો છે, પણ શું એ સ્નેહમયી છે? આવા બધા પ્રશ્નો કાંતની, એટલે એ બહુ નાની વયથી જે કવિતા માટેનું જે મટીરિયલ જરૂરી હોય છે, કવિતા કે કોઈ પણ કલાને બહાર લાવવા માટે શું જોઈએ? તો પ્રશ્નો જોઈએ. અઢળક પ્રશ્નો મનમાં ઉછળતા કૂદતા હોય, તોફાન કરતા હોય અંદર. તો અંદરનું જે તોફાન છે, એ ઝંઝાવાત જે છે, એ કાંતમાં બહુ નાની ઉંમરથી હતો, અને જે એ ધીમે ધીમે બહાર આવતો થાય છે આ ઉંમરથી લઈને. અને નાટક પછી તો આગળ વધે છે ને બધું સરસ રીતે ચાલે છે. એક દ્રશ્ય આવે છે જ્યાં કાંત પોતાના પત્નીને કહીને ગયા છે કે હું રાતના 10 વાગ્યા સુધીમાં આવી જઈશ, અને એ મોડું થઈ જાય છે આવતા, રાતના લગભગ 12 જેવું સમય થઈ જાય છે, ડંકા 12ના વાગી રહ્યા છે અને કાંત પ્રવેશે છે. પત્ની રાહ જોઈને, એટલે કે નદી રાહ જોઈને પલંગના ટેકે બેઠી બેઠી ઝોકું મારી ગઈ છે, અને કાંત ધીમા પગલે પ્રવેશે છે અને પત્નીને જુએ છે, અને સહજ કવિતા સ્ફુરે છે. આ નાટકનું જે દ્રશ્ય છે 7મા નંબરનું, ચડને પડદેનું, અને કાંતના મનમાં કાંત એક કવિતાની 2 પંક્તિઓ રજૂ કરે છે કે નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, વિદ્યુત વલ્લી પ્રબળ ચમકી જ્યોતિ સાથે ભળે છે, સાહિત્યો કંઈ બહુ નહીં દિશે એક પર્યક માત્ર, થોડા ઝીણા રજની વસનો પાસમાં વારી પાત્ર. એમ કહી અને પત્નીને પોતાની નજીક લેવાનો પ્રયત્ન કરે. પત્ની રિસાયેલી છે કે ભાઈ તમે કહીને ગયા તો સમયસર આવતા નથી, એટલે પત્ની ઊભી થઈ જાય છે. કાંત એમને મનાવે છે અને પછી મનામણા કરી અને કહે છે કે તું ચિંતા નહીં કર, હવેથી હું સમયસર આવીશ, પણ હવે જરા પ્યાલો દૂધ પીવડાવી દે તો જરા નિરાતે પછી સૂઈ જવાય. અને દૂધ પી અને જે પેલો પલંગ છે એમનો, એની પેલી નદીને બોલાવીને કહે છે કે તું આવ, જરા ચાદર સરખી કરી દે. બહુ પર્ટિક્યુલર છે કાંત, એમ એસ સચ જ્યાં સુધી ઓસીડીનો શિકાર હોય ને એ પ્રકારનું વ્યક્તિત્વ છે, કે બહુ જ પર્ટિક્યુલર. સહેજ પણ કરચલી હોય ચાદર ઉપર તો ન ચાલે, વસ્ત્રો પર પણ કરચલી ન ચાલે, એટલે બહુ જ પરફેક્શન, બધું એમને પરફેક્ટ જોઈએ, બરાબર જોઈએ. તો એ કહે છે કે તું સામેથી આવ ને ચાદર પકડ, અને આપણે જરા ઝાટકી નાખીએ, સહેજ પણ કણ પણ ધૂળનો પણ ના હોવો જોઈએ. અને ઝાટકી અને ચાદરને લગાવે છે. લીલા રંગની ચાદર છે, કાંતનો પ્રિય રંગ છે લીલો રંગ, અને એની પર જુઈના ફૂલો પાછા બિછાવે છે. અને પત્નીને બહુ સહજ એ થાય, એટલે પેલા કાંત કહે છે કે હવે અડધી રાત્રે આ શું છે એમ ના પૂછતી, જુઈના પુષ્પો પ્રાતઃકાળ હોય કે મધ્યરાત્રિ, પણ સૂતા પહેલા પથારીમાં મૂકવાના એટલે મૂકવાના જ, એટલે સુગંધ પ્રિય છે, એ જોઈએ જ. તો આ જે લાક્ષણિકતાઓ છે એ સામાન્યમાં સામાન્ય માણસને કાંતની સાથે કનેક્ટ કરી દે છે. બીજા દિવસે ભાવસિંહજી મહારાજ આવે છે. હવે તમે જુઓ કે કાંતના જીવનમાં કેટલાક વ્યક્તિઓ બહુ અગત્યના છે, એમનું હોવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ને એટલે જ કદાચ કાંત છે એમ કહીએ તો પણ ખોટું નથી. કારણ કે એમની આસપાસ આ પંડિત યુગના કવિ છે, અને એમની આસપાસના જે એમના મિત્રો છે એ પણ કયા પ્રકારના રાજવીઓ છે. ભાવનગરના રાજા ભાવસિંહજી મહારાજ, ભાવસિંહજી મહારાજ અત્યંત નજીક છે. કલાપી લાઠી નરેશ કલાપી, એટલે કે સુરસિંહજી ગોહિલ, એ પણ એમના નજીક છે. એ સમયના અતિ વિદ્વાન એવા બીજા અન્ય કવિઓ એમની સાથેના જ, જેમ કે કલાપી, નાનાલાલ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બળવંતરાય ઠાકોર, તો આ બધા એકબીજાની ખૂબ નજીક છે. તો અને દરેક જણાએ ક્યાંક ને ક્યાંક કાંતના જીવનમાં બહુ અગત્યની ભૂમિકા રજૂ કરેલી છે. એટલે કાંતને સમજવો હોય તો એ એકલામાં કાંતને ન સમજી શકાય, કાંતની આજુબાજુ આ લોકોને મૂકવા પડે, અને એમના પોઈન્ટ ઓફ વ્યૂથી, એમના દ્રષ્ટિકોણથી
ધ્યાનમાં લઈને તમારે કાંતને સમજવા પડે. તો ભાવસિંહજી મહારાજ તમે જુઓ કે રાજા છે અને કાંત તો એમને ત્યાં નોકરી કરે છે. બળવંત પ્રભાશંકર પટણી જે દિવાન છે ભાવનગરના, એ પણ કાંતના બહુ જ જૂના મિત્ર છે. સર પ્રભાશંકર પટણી તરીકે પાછળથી જાણીતા થયા. એ પટણીના અંડરમાં એ દિવાન છે, કાંત ત્યાં કામ કરે છે, અને છતાંય એક મિત્રો જેવો સંબંધ બધાની વચ્ચે છે. તો ભાવસિંહજી મહારાજ ભોજન લેવા માટે કાંતને ઘરે આવવાના છે, જમવા માટે. અને કાંત બહુ ઉત્સાહિત છે એ માટે કે ભાઈ મહારાજ જાતે આપણા ઘેર જમવા આવતા હોય તો બધી તૈયારી સરસ રીતે થવી જોઈએ. અને આ જે દ્રશ્ય છે એ દ્રશ્યની અંદર એક સરસ ડિવાઇસ મૂકી છે. મારે આ એક વાત કહેવી જોઈએ કે આ નાટકની અંદર અમે એક પણ પ્રોપર્ટીનો યુઝ નથી કર્યો. કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી, ટાંકણી સુદ્ધાનો ઉપયોગ નથી થયો. પ્યાલો, ટાંકણી, થાળી, વાટકી કાંઈ જ નહીં. સિતારના વગાડવાના દ્રશ્યો છે તો સિતાર પણ નહીં મંચ ઉપર. તો બધું જ મેં નક્કી કરેલું કે માઇમથી આપણે એને મૂકીશું, જેથી કરીને આ બધું જમેલો. બાકી એક સોલો કેરેક્ટર છે અને આ બહુ જ બધી વસ્તુઓ જો વાપરવાની તમે શરૂ કરી દો તો તમારું ધ્યાન એ વસ્તુમાં રહી જાય અને કનેક્શન કદાચ તૂટે અથવા વાત ડ્રેગ થાય એવું થાય. તો એવું નક્કી કરેલું મેં કે અહીંયા મારે માત્ર માઇમ કરવું છે. તો આ દ્રશ્ય ઓપન જે થાય છે, શરૂ જ એવી રીતે થાય છે કે કાંત બેઠા બેઠા સેવ તાવડામાં સેવ તળી રહ્યા છે. તો અને નદીની સાથે વાત પણ કરી રહ્યા છે. તો સેવ પાડતા પાડતા નદીની સાથે વાત કરે છે અને સૂચનાઓ આપે છે કે ભાઈ જો તું દાળની અંદર ગોળ ઓછો નાખજે, મહારાજને બહુ ગળી દાળ નથી ભાવતી, વગેરે વગેરે. જીરુંનો વઘાર કરજે, મેથી થોડીક મોડી નાખજે એટલે કાળી ના થઈ જાય. તમે જુઓ કે કાંતનું એટલે એ સ્વયં પાકી છે, જાતે રાંધી શકે છે, પાક કળાના નિષ્ણાત છે. એટલે તમે જુઓ કે એમના એક જે લક્ષણો છે એમના પાત્રના, એ તમે જુઓ કે રોમેન્ટિક છે. કારણ કે અને આમે કવિ હોય, કવિ જીવ હોય એટલે રોમેન્ટિક હોય, લાગણી સભર હોય, પ્રેમાળ હોય, બહુ સ્વાભાવિક છે. અને એમની કવિતાઓમાં પણ તમને ક્યાંક એ વસ્તુઓ દેખાય છે. કિટ્સ, શૈલી, બાયરન, વર્ડ્સવર્થની અસર તમને ક્યાંક ક્યાંક આ લોકોની કવિતાઓમાં, પંડિત યુગના કવિઓની કવિતાઓમાં દેખાય. કારણ કે ખાસો પ્રભાવ, રોમેન્ટિસિઝમનો ખાસો પ્રભાવ, પાશ્ચાત્ય લિટરેચરનો ખાસો પ્રભાવ એ પોએટ્રીનો રહ્યો છે એમની ઉપર. તો એ રોમેન્ટિક છે કાંત. તો સાથે સાથે પાક કળાના પણ નિષ્ણાત છે. એટલે પત્નીને સૂચનાઓ આપે છે. પત્ની સહેજ ગુસ્સે પણ કે હવે મને ક્યાં કોકો કે કરો છો તમે. ત્યાં તો બેલ વાગી જાય છે અને કાંત કહે છે કે હવે તું બધું સંભાળ, આ સેવ તો મેં બનાવી નાખી છે, ટામેટા સમારી નાખેલા છે, તો મહારાજને જે સેવ ટામેટાનું શાક ભાવે છે તું બનાવ, હવે એનું બરાબર કર, દાળ વ્યવસ્થિત કરજે, અને હું જાઉં છું મહારાજને રિસીવ કરવા. અને દરવાજો ખોલી અને ભાવસિંહજી મહારાજને લઈને આવે છે, બેસાડે છે. અને મહારાજ ઘરમાં પ્રવેશતાની સાથે જ કહે છે કે બહુ સરસ સોડમ બહુ સુંદર આવી રહી છે. એટલે કાંત હસતા હસતા કહે છે કે હા, નર્મદાના હાથની રસોઈ નહીં આવે છે. એટલે મહારાજને ખબર છે કાંત પોતે પણ સારા રસોઈયા ખરા. એટલે કે તમે શું બનાવ્યું છે? ત્યારે કાંત કે ભાઈ તો તમે જ પરખંદા છો, ચાખીને તમે કહેજો ને કે મેં શું બનાવ્યું ને નર્મદાએ શું બનાવ્યું છે. તો આ રીતે હસતા હસતા ગમ્મતમાં એ વાત શરૂ થાય છે. જમવાના હજી થોડી વાર છે એટલે મહારાજ ફરમાઈશ કરે છે કે ભાઈ તમે સિતાર સંભળાવો. અને આ દ્રશ્ય બહુ સુંદર દ્રશ્ય છે આ નાટકનું, ઝંડે પડદેનું. મારા ગમતા દ્રશ્યોમાંનું દ્રશ્ય છે ભાવસિંહજી મહારાજ સાથેનું, કે તમે સિતાર સંભળાવો. અને કે જે સારું, તમે મને ખબર જ હતી કે આમે તમે આવશો એટલે મને સિતાર સંભળાવવાનું કહેશો, તૈયાર જ રાખ્યું છે, બોલો કયો રાગ સાંભળશો. અને મહારાજ એક રાગનું નામ બોલે છે એટલે કાન કહે છે કે આ હું જાણતો હતો કે તમારો આ મનપસંદ રાગ આ કેદાર જ છે, તો લાવો હું કેદાર રાગ જ આ સિતાર પર સંભળાવું તમને. અને કાંત મંચ ઉપર એ સિતાર વાદન કરે છે. અને અહીંયા મને કહેવું જોઈએ કે સિતાર છે નહીં વાસ્તવમાં, કારણ કે નાટકની અંદર મેં આપને જેમ પહેલાં કહ્યું એમ કે માઇમથી જ આ બધી વસ્તુઓ અમે મૂકીએ છીએ. તો સિતાર નું માઇમિંગ કરે છે. હવે આનો એક બહુ સરસ કિસ્સો છે, એ હું તમને પાછળ આવતા જ્યારે એની વાત આવશે ત્યારે કહીશ. પણ સિતાર મહેમૂદ ખાન સાહેબે જે વગાડેલું, હું એમની પાસે જ રાગ કેદાર અને પાછળથી એક દ્રશ્યમાં રાગ ભૈરવી આવે છે, તો બંને રાગ સિતાર પર વગાડતા હું એમની પાસે શીખ્યો. કારણ કે મારે ફિંગરિંગ કરવાનું હતું, માઇમિંગ કરવાનું હતું. હું સાવ ખોટું ન કરી બેસું. ભળતું સળતું 19-20 હોય તો ચાલે, કારણ કે પ્રેક્ષકો પણ સમજે છે કે નાટક છે અને બધા કોઈ સંગીતના સિતારના જ્ઞાતા નથી, એટલે બહુ વાંધો ના આવે. પણ છતાંય
મેં કહ્યું એમ પરફેક્શન, તમારું કન્વિક્શન અભિનેતા તરીકે તો જ આવે કે જો તમે એની સાથે બહુ જ સહજ હો, કમ્ફર્ટેબલ હો. તો હું એમની પાસે એનું ફિંગરિંગ ખાસ તો એમની પાસે જ શીખ્યો. અને સિતાર વગાડ્યા પછી ભોજન લેવા બેસે છે, કાંત એમને પીરસે છે અને વખાણ કરે છે જમતા જમતા. એ બધી વાતોચીતો ચાલે છે. અને પછી કાંતના એક જ મિનિટ, હું જરા સમય પણ સાથે સાથે જોતો રહું એટલે તો કાંત જમવાનું પૂરું થયા પછી મહારાજને હાથ દોડાવે છે અને બને છે ઘટના એવી કે ભાવસિંહજી મહારાજ હાથ ધોયા પછી કાંતે જે પેલી પછેડી એમનો ખેસ છે એ ખેસથી પોતાના હાથને લૂછી દે છે. અને ત્યાં તમને કાંતનો એક બીજો રંગ જોવા મળે, એમના વ્યક્તિત્વનું એક બીજું પાસું જોવા મળે. અને એ કહે છે કે ઉતાવળમાં લાગો છો મહારાજ, પણ વાંધો નહીં, આ ખેસ લેતા જાઓ. આ તમે તમારો સમજીને એનાથી હાથ લૂછ્યા એનો મને બહુ જ આનંદ છે, પણ હવે મારે આ ખેસની જરૂર નથી અને તમે જ રાખો. આ ખુમારીથી ભાવસિંહજી મહારાજને પણ કહેવાની જે હિંમત રાખતા હોય એવું વ્યક્તિત્વ કવિ કાંતનું છે કે તમે મને પૂછ્યા વગર મારા ખેસથી હાથ લૂછ્યો કેવી રીતે? પૂરેપૂરા વિવેક સાથે પણ એ સંભળાવી દે છે અને ખેસ એમને આપી દે છે. એટલું જ નહીં, એક વખત તો એક પારસી બાવા કે કોઈ બાવાજી એ મહારાજના કાંતના પત્રો કાંતની જાણ બારોબાર બહારથી પરબારો લઈ અને ફોડી અને વાંચી લેતો હતો. એ કાંતને ખબર પડી કે મારા પત્રો કોક ફોડીને વાંચે છે, એટલે એમણે વોચ રાખી, ગલીના નાકે જ ઊભા રહ્યા કે આ બાવાજી દેખાય તો પછી પકડું એમ કોણ છે. એને ખબર પડી કે આ બાવાજી કરે છે અને પછી એને બરાબરનું મેથી પાક આપે છે. દંડે કે આજે એને ખો ન બોલાવી દઉં તો મારું નામ મણિશંકર રત્નજી ભટ્ટની, કે કંઈ વિવેક આવડે છે કે નહીં, એમ કોઈના પર્સનલ લેટર્સ તમે કેવી રીતે વાંચી શકો ચોરી છુપીથી છુપાઈને. તો એને બરાબરનો ધમકાવે છે, મારે છે. બીજો એક સરસ તરતનો પાછળનો જે કિસ્સો આવે છે કે કાંતના ઘરે જે રસોઈયો રાખ્યો છે અને નર્મદા એ વખતે પહેલા પત્ની એમના નદી એ પ્રેગ્નન્ટ છે અને રસોઈયો રાખેલો છે એટલે બધું કામ કરે છે. કાંત પોતે રાજ્યની નોકરીમાં છે, સ્ટેટની નોકરીમાં છે, એટલે એમને પણ સમય ઓછો મળે છે, એટલે બધી સગવડો સચવાઈ રહી એટલે રસોઈયો રાખ્યો છે. એક જે બ્રાહ્મણ મહારાજ રાખેલા છે રસોઈયા તરીકે, એ કાંત એકવાર ઓબ્ઝર્વ કરે છે કે આ સાલો બ્રાહ્મણભાઈ જે છે આ મહારાજ રસોઈયા મહારાજ એ આપણું એમ કે ચોરી છુપેથી ખાય છે જમવાનું. એટલે જઈને એમની સાથે વાત કરે, બહુ રમૂજી દ્રશ્ય છે અને પણ છતાંય એ સરસ રીતે મંચ ઉપર થાય છે. લોકોને બહુ જ ગમતું દ્રશ્ય છે, કારણ કે બહુ જ તાળીઓ પડે આ દ્રશ્ય ભજવાય ત્યારે, લોકો બહુ હસે કે પેલા મહારાજને જઈને કહે છે કે ભાઈ મહારાજ આમ બધી રસોઈ ચાખીને પછી જ આપો છો? હા, પણ ચાખવાનું તો ચપટીક હોય, તમે તો આમ મુઠ્ઠો ભરીને જોડે જોડે ઓરતા જાઓ છો અને તમારું આવું એઠું અજીડું અમારે ખાવાનું, હે આવું ગંદુ? અચ્છા, કે તો બ્રાહ્મણના હાથનું તો સારું કહેવાય, તો હું બ્રાહ્મણ બળ્યો છું, તો લાવ આજે તને અડીને એક શુદ્ધ તમાચો જ મારું. અને એમ કહી અને એ પેલા રસોઈયાની ધોલાઈ કરી નાખે છે અને કહે છે કે ભાઈ તું એમ ના સમજતો કે રાજ્યની નોકરી છે, મને સમય નથી મળતો એટલે મારે તારી ગરજ જ છે, હું નહીં ચલાવું, તું નીકળ અહીંયાથી, તો હું બધું ફોડી લઈશ, થોડું વહેલું ઉઠીને રાંધવું પડશે, મને જમવાનું બનાવતા આવડે જ. એમ કહી અને પેલાને તગેડી મૂકે છે, બરાબર મેથી પાક આપીને તગેડી મૂકે છે. અને બહુ શોર્ટ ટેમ્પર્ડ છે, એટલે કાંતનું આ વ્યક્તિત્વ છે કે તરત ગુસ્સે થઈ જાય, તરત લાગણીમાં વહી જાય, તરત રડી પડે. બહુ સરળ માણસ છે કાંત, બહુ સહજ છે. એટલે કાંતને સમજવો એ બહુ સહેલું છે, એના વ્યક્તિત્વને સમજવું એ ઇઝીલી કનેક્ટ થઈ જાય. કારણ કે આવા આપણે અઢળક લોકો જોઈએ છે, જાણીએ છીએ આવા લોકોને કે અચાનક ગુસ્સે થઈ જાય, અચાનક ઠરી જાય. અહીંયા તો જો એને કાઢ્યું બહાર પેલા મહારાજને અને પત્નીનું મોઢું પડેલું જોવે છે નદીનું, કે હવે આ કેમનું થશે એમ, એટલે તરત જ પત્ની પાસે દોડી જઈને કહે છે કે તું ચિંતા ના કર નદી, કારણ કે પ્રેગ્નન્ટ છે, એનાથી તો થાય એમ નથી, છેલ્લા દિવસો ચાલે છે, કે તું ચિંતા ના કર, બધું સરળ થઈ જશે, બધું વ્યવસ્થિત, હું છું, હું બેઠો છું, બધું ગોઠવી લે, અરે તને ભાતના પકવાન બનાવીને જમાડીશ, પણ તું ચિંતા ના કર, તારા બધા જ દોહદ પૂરા થશે. અરે હું બનાવતો જઈશ અને પીરસતો જઈશ અને તું કહેતી જજે તારે શું ખાવું છે. તો આવા પ્રેમાળ પતિ તરીકે અહીંયા ધીમે ધીમે આગળ જતા હવે કાંતના જીવનની જે ટ્રેજેડી છે એ નાટકમાં આવવાનું શરૂ થઈ જાય છે.
આ જગ્યાએથી કે બધું સરસ ચાલી રહ્યું છે. પુત્ર તરીકે પ્રાણલાલનો જન્મ થાય છે એમને ત્યાં. પ્રાણલાલને પણ એ બહુ જ ચાહી રહ્યા છે, પ્રેમ કરી રહ્યા છે, પણ કંઈક ખટકો છે. એક સરસ મજાની આવી સરસ પત્ની નદી, આવો સરસ પુત્ર જેને ખૂબ વાત્સલ્યથી એ નવડાવતા હોય, ખવડાવતા હોય, એને ભણાવતા હોય, જેમ એમના પિતા કાંતને ભણાવતા હતા એમ જ એ પોતાના પુત્રની પાછળ સમય આપી રહ્યા છે. અને છતાંય ક્યાંક એમને લાગે છે કે આ બધું કશુંક બંધન જેવું લાગે છે, આ ઘર બાંધે છે એમને એવું લાગે છે. એટલે એક દિવસ એ નદીને કહે છે એમની પત્નીને કે નદી, તું ને તારું ઘર જાણે કે મને બાંધે છે, મને ગમે પણ છે, પણ મારે તો દુનિયા આખીનો, સૃષ્ટિનો, પ્રકૃતિનો પ્રેમ પણ જોઈએ છે. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિય તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો. પણ આ ફરિયાદ નથી કરતા. એ કહે છે કે આ અંદરનો વલોપાત છે, આ ફરિયાદ નથી, માઠું ના લગાડતી, તે મને બહુ જ પ્રેમ આપ્યો છે, પણ મને કોઈક જુદા સ્નેહની ઈચ્છા છે. 10 વર્ષની ઉંમરે બાપુના ખોળામાં માથું મૂકીને જે શાતા મળતી હતી, એ જે સ્નેહ હતો એનો અનુભવ નથી થઈ રહ્યો. તમે જુઓ કે એ માણસ કેટલો બધો લાગણીશીલ ને ભાવુક છે. એ ક્યાં કમ્પેર કરે છે, કયા સ્નેહની એને અભિલાષા છે, એ શાતા નથી મળતી. બધું જ હોવા છતાં હૃદયનો એક ખૂણો નર્યો ખાલી ખાલી ભાસે છે. આ કાંત છે, આ કાંત છે. અને એ કહે છે કે મને લાગે છે કે આ બંડ પોકારે છે. તમે જુઓ, અને આને જ આ જ કારણ છે કે જે કાંતને, એટલે મણિશંકર રત્નજી ભટ્ટને કાંત બનાવે છે, ખંડ કાવ્યના જનક બનાવે છે. એ ઉત્તમ શ્રેષ્ઠ કવિતા કે જે આજે પણ સીમાચિહ્ન રૂપ છે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં. કાંતને આપણે એક સીમાચિહ્ન રૂપ કવિ ગણીએ છીએ ગુજરાતી સાહિત્યમાં. એનું કારણ આ છે, ઈશ્વર સામેનો આક્રોશ. અહીંયા એ કહે છે કે મને, અને આખી ઈશ્વરની વ્યવસ્થા સામેનો આક્રોશ છે કાંતને. એ પત્નીને કહે છે કે મને લાગે છે કે આ ઈશ્વરના રાજ્યમાં જ કશીક અધૂરપ છે. એ પોતાના સિવાય બધાને કંઈક ને કંઈક રીતે અધૂરા રાખવા માંગે છે, જેથી એનો મહિમા અકબંધ રહે. આપણો આ ઈશ્વર, એનામાં કરુણા નથી. એટલે કાંતને આપણા ઈશ્વરમાં કરુણા નથી દેખાતી. એને અચાનક એમ લાગે છે કે આ ઈશ્વર ક્રૂર છે. એ તમે લાગણીથી બંધાવ છો, જેની સાથે જોડાઓ છો, સ્નેહનો સેતુ બંધાય છે, અને આ ઈશ્વર એ સેતુને તોડી નાખવાનું કામ કરે છે. અને પછી એ સમજાવવા માટે પત્નીને, નર્મદાને કેટલાક દ્રષ્ટાંતો આપે છે. અને એ દ્રષ્ટાંતો, તો નાટકની વાત કરી રહ્યા છે, એ દ્રષ્ટાંતો એટલે જે કાંતના ખંડકાવ્યો છે. આપ સૌ જાણો છો કે કાંત એ ખંડકાવ્યોના જનક ગણાય છે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યની અંદર. કાંત પહેલા અને કાંત પછી એવા ખંડકાવ્યો આપણે જોયા નથી. તો એવો અદ્ભુત કવિ, મેં જેમ કહ્યું એમ કે કવિ તરીકે એ રોમેન્ટિસિઝમની પેલા એમાં હતા, કારણ કે આમે આપણે ત્યાં સુધારક યુગથી ખાસો બધો પ્રભાવ પાશ્ચાત્ય કવિઓનો આપણી પર રહ્યો છે. એટલે નર્મદ હોય કે દલપતરામ હોય, જો કે દલપતરામે વ્રજભાષા તરફનો ઝોક વધારે રાખ્યો, પણ એ પછી આ જે પંડિત યુગના કવિઓ આવ્યા એ બધા એનાથી ખાસી અસરમાં હતા. એટલે શેલી, કિટ્સ, વર્ડ્સવર્થ. અને વર્ડ્સવર્થની જે પેલી વાત છે ને, પોએટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ રિકલેક્ટેડ ઇન ટ્રંક્વિલિટી. તો એ જે વિભાવના હતી વર્ડ્સવર્થની, એ આ યુગના કવિઓએ જાણે આત્મસાત કરી હોય અથવા એના પ્રભાવમાં હોય એવું તમને લાગે. પણ કાંત સહેજ એનાથી આગળ વધે છે. એટલે કે થોડા આગળ જઈને એ માત્ર રોમેન્ટિસિઝમ પર સીમિત ન રહેતા એમનામાં ગ્રીક ટ્રેજેડીનો પણ એમણે અભ્યાસ કરેલો છે. એટલે ગ્રીક ટ્રેજેડીની પણ અસરો એમની સમજણમાં તમને જોવા મળે, એમની પ્રસ્તુતિમાં પણ જોવા મળે. તો એ બે મોડલ ભેગા થયા છે એમના મનમાં. આ હું એકદમ એકેડેમિક વાત કરી રહ્યો છું. સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ, મને ખબર છે કે ગુજરાતીના વિદ્યાર્થીઓ જોડાયેલા છે અત્યારે, અને એ લોકો પણ આ સાંભળશે તો એમને ખ્યાલમાં રહે એટલા માટે કહું છું. તો એક તરફ રોમેન્ટિક પોએટ્રી એમના મનમાં છે, એનો પ્રભાવ છે, અને બીજી તરફ ગ્રીક ટ્રેજેડીનો પ્રભાવ છે. અને એટલા માટે જ મને એમ લાગે છે કે કાંતે જે ખંડ કાવ્યો લીધા એમાં પુરાણ કથા વસ્તુનો સરસ ઉપયોગ કર્યો છે. એ તમે જુઓ કે ચક્રવાક મિથુન હોય કે દિવ્યાની હોય, અતિજ્ઞાનમાં સદેવ હોય, પાંડુ ને માદ્રી હોય વસંત વિજયની અંદર. તો આ બધું જે કથા વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક આપણા મિથમાંથી, આપણા પુરાણોમાંથી આવેલું કથા વસ્તુ છે. અને ઉત્તમ ખંડકાવ્યો છે. જળને પડદે નાટકની અંદર
મંચ ઉપર અમે 2 ખંડકાવ્યોનો સમાવેશ કર્યો છે. પહેલું ચક્રવાક મિથુન અને બીજું માદ્રી અને પાંડુને લઈ અને વસંત વિજય. આ બંને જો કે સ્ક્રિપ્ટની અંદર તો બાકીના ખંડકાવ્યો પણ છે, પણ અહીંયા આપણી 3 કલાકની મર્યાદામાં ભજવવું પડે, કારણ કે પહેલો પ્રયોગ જ 4 કલાકનો થયેલો. ત્યારે અમે બધાનો સમાવેશ કરેલો. નાટકનો જ્યારે પહેલો પ્રયોગ કર્યો અમદાવાદ HK હોલમાં, ત્યારે ખાસું 4-4.25 કલાક લાંબુ નાટક થયેલું, અને પછી તો બહુ જોખમી થઈ જાય એટલે કેટલીક વસ્તુઓ કાપી, એમાં કેટલાક ખંડકાવ્યો કાપ્યા, પણ 2 ખંડકાવ્યો આપણે રાખ્યા, એ ચક્રવાક મિથુન અને વસંત વિજય. તો અહીંયા દ્રશ્યની અંદર કાંત જળને પડદે નાટકની વાત કરું છું. એ દ્રશ્યમાં કાંત નદીને કહેતા કે આ જો ઈશ્વરના રાજ્યમાં કશીક અધૂરપ છે, એ પોતાના સિવાય બધાને કંઈક ને કંઈક રીતે અધૂરા રાખવા માંગે છે, જેથી એનો મહિમા અકબંધ રહે. આ જો તને સ્નેહ વિવશતાના કેટલાક દ્રષ્ટાંતો આપું, જેથી તને સમજાય કે હું શું કહી રહ્યો છું. અને એમ કહી અને એ એમને ચક્રવાક મિથુનનું ઉદાહરણ આપે છે કે ચક્રવાક અને ચક્રવાકી પક્ષી, આ જે પક્ષી યુગલ છે ચક્રવાકી, એને અભિશ્રાપ છે. એટલે કે દિવસ આખો સાથે ને સાથે પણ રાત્રિ પડતા જ વિખુટા. સાંજ પડે અને એમને જુદા પડવું પડે એવો એમને અભિશ્રાપ છે. આખો દિવસ સાથે રહી શકે પણ રાત્રે એ બંને જુદા પડવાનું, વળી સવાર થાય એટલે પાછા ભેગા થઈ જાય. આખો દિવસ ક્રીડા કરે પણ એમને સ્નેહની પૂર્તતા નથી થતી, કારણ કે સતત આખો દિવસ ચક્રવાકીના મનમાં એ ભય ચાલે છે કે સાંજ પડશે, હમણાં વિખુટા પડવું પડશે. તો અહીંયા ચક્રવાક મિથુનમાં ની વાત કરતા કાંત નર્મદાને કહે છે કે દિવસ આખો સાથે ને સાથે પણ રાત્રિ પડતા જ વિખુટા, સાંજ ઢળી રહી હોય, પર્વતોના શિખરો અંધકાર બનીને ફેલાતા જતા હોય, અને ચક્રવાકીની આંખમાં આંસુનું એક ટીપું બાજવા લાગે, અને ચક્રવાક શું કે, અને ત્યાંથી સ્વિચ ઓવર થાય છે આ ખંડકાવ્ય, જેમાં ચક્રવાકીની સાથે વાત કરે છે. અને એમાં પણ આ જ સ્નેહની જે અધૂરપ છે અથવા સ્નેહની જે પૂર્તતા નથી થતી, એની સતત તમને વાત એમાં ડોકાયા કરે છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી. તમે જુઓ, અને એક સ્ટેજ ઉપર ચક્રવાકી કહે છે કે આપણે ચક્રવાક એવું ન કરીએ કે એવી જગ્યાએ જતા રહીએ કે જ્યાં સૂર્ય હોય સદૈવ, જ્યાં દિવસ લાંબો હોય, ખૂબ લાંબો દિવસ હોય, એવી કોઈક જગ્યાએ જતા રહીએ તો. અને ચક્રવાક કહે કે આ બહુ કાંતની બહુ જ પ્રખ્યાત પંક્તિઓ છે, જે એના અભ્યાસુ હશે એ લોકો જાણે છે બધા, કે ગાંડી રે ગાંડી, લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ એવી, આ ઈશ્વરીએ પ્રણય સુખની, હાય આશા જ કેવી. એટલે તમે જુઓ, આ ઈશ્વરીય એટલે આ ઈશ્વરની વ્યવસ્થામાં પ્રણય સુખની આશા જ કેવી. આ ઈશ્વર તો ક્રૂર છે, આ ખટકો છે, આ ફરિયાદ છે, આ વેદના છે કાંતની, જે ચક્રવાકના દ્વારા અહીંયા રજૂ થાય છે કે જ્યાં દિવસો લાંબા હશે તો રાત્રિઓ બી લાંબી હશે. આ ઈશ્વરીય પ્રણય સુખની હાય આશા કેવી. સિસ્ટમ જ વિચિત્ર છે ઈશ્વરની. એમ કરી અને એ બંનેને છૂટા પડવું પડે છે. તરત આગળ જતા વાત કાંત ફરી કરે છે, નર્મદાને કહે છે કે બીજું દ્રષ્ટાંત આપે છે, અને એ છે વસંત વિજયનું, કે ભાઈ પરિપૂર્ણ સ્નેહ. કાંત કહે છે કે આ મને લાગે છે કે જે રીતે ચક્રવાકી પક્ષી યુગલને વિખૂટા પડવું પડે છે, એ જોતા મને લાગે છે કે પરિપૂર્ણ સ્નેહ એ કદાચ કલ્પના માત્ર જ હશે. અહીંયા બીજું શરૂ થાય છે વસંત વિજય, અને વસંત વિજયમાં વસંતનું ગાન કર્યું છે કાંતે. અદ્ભુત ખંડકાવ્ય છે, અને મંચ ઉપર ભજવવાની અભિનેતા તરીકે મને આ બંને ખંડકાવ્યો ભજવવાની બહુ મજા આવે છે. ચક્રવાકનું પાત્ર ભજવતી વખતે પણ આનંદ આવે છે. એમાં અમે ડિવાઇસ કરી પેલી ખેસને જ પાંખો તરીકે યુઝ કરીને કર્યું છે. લાઇટની સરસ વ્યવસ્થા એ રીતની હોય એટલે બહુ સુંદર લાગે દ્રશ્ય. એવી રીતે વસંત વિજયમાં પાંડુ વસંતનું ગાન કરી રહ્યો છે, અને વસંત એવી સરસ ખીલી છે કે એના મનમાં ઉમળકાઓ જાગે છે. એ જાય છે પોતાની કુટીરમાં અને જુએ છે કે માદ્રી એકલી બેઠી છે. અને આપ સૌ જાણો છો કે પાંડુને શ્રાપ છે કે જો એ સમાગમ કરશે સ્ત્રી સાથે તો એ તત્કાલ એનું મૃત્યુ થશે. અને એટલા માટે જ પાંડુએ રાજનો ત્યાગ કરી અને વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યું છે. બહુ પહેલા અર્લી, ને તો ઉંમર નથી એટલી, પણ વાનપ્રસ્થાશ્રમમાં આવવાનું કારણ જ આ છે, આ શ્રાપ, જેથી કરી અને પોતાની વૃત્તિઓને દાબી શકાય. અને એટલે પાંડુ
માદ્રી અને કુંતીની સાથે જંગલમાં રહી રહ્યા છે. જુએ છે કે માદ્રી એકલી છે. પૂછે છે કે કુંતાજી ક્યાં ગયા? અચ્છા, પુષ્પ લેવા ગયા છે. અને અચાનક એમનું ધ્યાન જાય છે પાંડુનું, અને માદ્રીને કહે છે કે અરે વાહ, તે તો ઝીણા વલ્કલને અંગ પર ધારણ કર્યું છે. વનવાસે પણ આ સૌંદર્ય ઓસર્યું નથી, બલકે વિશેષ નિખર્યું છે. ઉઠ, જો બહાર અરુણ પ્રભાને એથી વિશેષ વસંત પ્રભા કેવી ખીલી છે. ચાલ વસંત વિહાર કરીએ. અને માદ્રીને લઈને જંગલમાં દોડી જાય છે અને જો બતાવે છે કે જો આ પ્રકૃતિ કેવી નાચી રહી છે, જાણે આમ જો પેલું મત મયુર કેવું સરસ નૃત્ય કરે છે, આ કોયલ કેવા સરસ ટવકા કરી રહી છે. સરસ પ્રકૃતિ છે. અને બહુ જ જાણીતી પંક્તિઓ કાંતની, વસંત વિજયની. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય. બેસીને કોણ જાણે કहीं પર ભૃતિકા, ગાન સ્વર્ગીય ગાય. ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય. તો બહુ જ સુંદર કાંતની આ પંક્તિઓ સાથે વસંત વિજય મંચ ઉપર ભજવાય છે ખંડકાવ્ય જળને પડદે નાટકમાં. અને પછી એ પત્નીને જોડે જાય છે અને કહે છે કે મારાથી હવે કંટ્રોલ, મારો કાબુ મારા પર નથી રહ્યો, મારી વૃત્તિઓ પરનો સંયમ તૂટતો જાય છે. અને ઓ પ્રિયા પ્રિયા પ્રિયા, તું આવ મારી પાસે, ને હાથ ખેંચીને એની નજીક જાય છે. અને પેલી, કારણ કે સામે માદ્રી ને માદ્રી જાણે છે કે આ વિહવળ છે, પણ સત્ય માદ્રીને ખબર છે કે ક્યાંક આના કારણે આનું મૃત્યુ ન થઈ જાય, એટલે રોકે છે કે ના ના, નહીં નાથ, નહીં નાથ, નહીં નાથ. અને પેલો કહે છે કે નહીં નાથ, નહીં નાથ, નથી સાંભળવું મારે, તું સગળા વિચાર છોડી જ દે, અને સ્પર્શ સુખ પ્રાણ સખી હજી દે દે દે. અને એ માદ્રીની સાથે સમાગમ કરે છે. હવે તમે જુઓ કે કાંત પોતાની પત્ની નર્મદાને આ તો દ્રષ્ટાંત તરીકે કહી રહ્યા હતા, અને કાંત કહે છે કે જો માદ્રીએ નરેન્દ્ર ભુજમહી જંપલાવીને પડી. નરેન્દ્ર ભુજ એટલે નરેન્દ્ર એટલે રાજા, અને રાજાની બાહોમાં, એના બાહુપાશમાં, નરેન્દ્ર ભુજ એટલે અહીંયા પાંડુના બાહુપાશમાં માદ્રી પણ વિવશ થઈને જંપલાવી દીધું એણે. પણ છતાંય પાંડુને જે પેલી સ્નેહની ભૂખ હતી એને એનો સંતોષ મળ્યો કે કેમ, એની અનુભૂતિ થઈ કે કેમ, એ તો સ્પષ્ટ નથી જ થતું ને. તો આ ફરિયાદ કાંતની છે કે એવી જ રીતે તું અને પ્રાણલાલ બંને મારી નજીક છો, તમે બંને મને ખૂબ વહાલ આપ્યું છે, વાત્સલ્ય આપ્યું છે, પ્રેમ આપ્યો છે, પણ મને જ જુદા સ્નેહની અપેક્ષા છે. અને પછી કહે છે કે તું તારે જા, નિરાતે વિશ્રામ કર, અને મારે હજુ બાઇબલ વાંચીશ થોડોક સમય, અને પછી હું નિદ્રા લેવા આવીશ. તો અહીંયા એક વાત જે ખુલે છે એ છે કે કાંત બાઇબલ પણ વાંચે છે, એ સ્વીડનબોર્ગને વાંચે છે. એ બહુ અભ્યાસુ છે. આપને જણાવું, જે મિત્રો કદાચ જાણતા ન હોય એ લોકોને, કે કાંત એ અનેક ભાષાઓના જાણકાર હતા. કાંતને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તો આવડતું જ. ફિલોસોફી સાથે એમણે MA કરેલું, BA કરેલું, અને એ સાથે પર્શિયન ભાષા, અરબી ભાષા, આવી અન્ય ભાષાઓ, સંસ્કૃત ભાષા, આ પણ બધી આવડતી એમને ભાષાઓ. અને એના કારણે એમનું વાંચન બહુ વિશાળ હતું. અને સંસ્કૃતના સંસ્કારો તો એમને ગળથુથીમાં મળેલા, કારણ કે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ, નાગર તરીકે એમના પિતા અને એમના કાકાઓ, અને એ બધા બહુ જ વિદ્વાન લોકો હતા સંસ્કૃતના, અને કેટલાક તો ભાગવત કથાઓ કરતા, અને એ બધું પણ એમને કંઠસ્થ હતું. એટલે બેકગ્રાઉન્ડ એમનું બહુ સ્ટ્રોંગ હતું એઝ ફાર એઝ ઇન્ડિયન કલ્ચર ઇઝ કન્સર્ન. ને આપણા ઇન્ડિયન શાસ્ત્રો જ્યાં સુધી છે ત્યાં સુધી એમને શાસ્ત્રોનું સખત જ્ઞાન હતું. તો સાથે સાથે અન્ય ધર્મો પ્રત્યેનું પણ એમનું વાંચન અને એમનું વલણ બહુ જુદું રહ્યું છે. એક સર્વ ધર્મ સમાનવાળું મગજમાં એક ચિત્ર રહેલું છે, જેથી કરીને અભ્યાસના ભાગરૂપે એ સ્વીડનબોર્ગ વાંચતા અને એનાથી ખૂબ પ્રભાવિત પણ થયેલા. અને આના પછીના દ્રશ્યો બહુ ઝડપથી કહું, કારણ કે મને આ સમય આપણી પાસે બહુ જ ઓછો છે, એટલે વેરી ક્વિકલી જરાક હું આગળ જાઉં અને થોડાક જ સમયમાં જુએ છે જળને પડદે નાટકની વાત કરીએ, એના સિક્વન્સમાં જ વાત કરતા જઈએ. તો નદી, કાંતની જે પત્ની છે, નદીનું અવસાન થાય છે. એટલે જે વિવશતા હતી ને, એ તમે જુઓ કે એ વધારે ગાઢી બને છે, અને ઈશ્વર સામેની ફરિયાદ વધુ તીવ્ર બનતી જાય છે. એનું કારણ છે, કારણ કે માંડ નર્મદા સાથે જે રીતે એક માનસિક ઐક્ય તરફ જઈ રહ્યા હતા, બધું સરસ ગોઠવાઈ ગયું હતું. હવે જે સ્નેહની અપેક્ષા હતી એ સ્નેહ મળવું હતો, અને ત્યાં
એ છોડીને જતી રહે છે. નદીનું ગુજરી જવું એ પછી કાંત બહુ જ વિવશ છે અને એના પછી તરત જ પ્રાણલાલનું ગુજરવું. પ્રાણલાલ એમનો દીકરો છે જેને અપાર પ્રેમ કરે છે, એ પણ ગુજરી જાય છે. તો કાંત અંદરથી તૂટી ગયા. નદીના ગુજરી ગયા પછી તો કુટુંબીજનો બધા ભેગા મળીને કાંતના એક જ વર્ષમાં બીજી વાર લગ્ન કરાવે છે. જબરજસ્તીથી લગ્ન કરાવે કે ભાઈ પરણવું પડે, છોકરા નાના જ, એટલે કોઈ વિકલ્પ નથી કાંતની પાસે. અને એ એવા સ્ટેટ ઓફ માઇન્ડમાં પણ નથી કે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લઈ શકે, કારણ કે બહુ ડિસ્ટર્બ છે નદીના જવાથી. અને બીજી પત્ની અકસ્માતે એનું નામ પણ નર્મદા છે. અહીંયાના એક દ્રશ્યની અંદર કાંત એની સાથે વાત કરે છે પોતાની પહેલી પત્ની સાથે, જાણે એને કહેતા હોય એમ કે તું કેમ જતી રહી, આ જો બધાએ મને ફરીથી ઉગલાવી દીધું. એનું નામ પણ એક વાત સારી છે કે આ અકસ્માતે એનું નામ પણ નર્મદા છે. એટલે બીજી પત્ની જે આવે છે એનું નામ એ નર્મદા છે. એટલે પેલી એ નર્મદા એટલે જેને નદી કહેતા, અને બીજી આવે છે નર્મદા જેને કાંત નાની કહે છે. અને નાની બહુ જ પ્રેમ આપવાનો, એમને સાચવવાનો, સાચવી લેવાનો પ્રયત્ન કરે છે, પણ કાંત એ સ્વીકારી નથી શકતા. એ તો કહે છે કે પ્રિયા પ્રિયતમા ગતા જગત સર્વ જાખું થયું, ગયું સુખ ગયું બધું, ન પણ જીવવાનું ગયું. એટલે કે મારા માટે હવે એ જતી રહી, જેને મેં અપાર સ્નેહ કર્યો, પ્રેમ આપ્યો, એ તો ચાલી ગઈ. હવે હું બીજીનું કોઈ મારા જીવનમાં સ્થાન જ નથી, એટલે તમે જાઓ. એને કહે છે કે તમને હું મારાથી ન્યાય નહીં મળે. ને પેલી કહે છે કે હું સેવાભાવથી તમારી સાથે જોડાઈશ, તમે ભલે પ્રેમ ન કરો મને, હું તમારી સેવા કરીશ, આ મારું કર્તવ્ય છે પત્ની તરીકેનું. અને આ ઉકળાટ કાંતના મનમાં એટલો બધો છે. કાંત નાની જેવા સામે આવે કે કાંતના હાથ પગ ધ્રુજવા લાગે છે, કાંતની આંખો ભરાઈ જાય, ઉભરાઈ જાય છે પાણીથી. એને તરત જ પેલી નર્મદા યાદ આવે, નદી યાદ આવે. જેવી નાની આવે સામે એને નદી યાદ આવે. એટલે એ પોતાની જાતને રોકી નથી શકતા અને કહે છે કે એક સ્વજન, એક જ મિનિટ, હા એક સેકન્ડ, બહુ સરસ પંક્તિ છે કાંતની, મને લાગે છે કે મારે તમને કહેવું જોઈએ. નહીં સ્વજન તે સખી, સ્વજન એકલી તું હતી. નદીને સંબોધીને કહે છે કે નહીં સ્વજન તે સખી, સ્વજન એકલી તું હતી, સહસ્ત્ર શત શલ્યમાં હૃદયની પથારી હતી. અને પછી કહે છે કે નાનીને કહે છે કે તું શૈયા કર નાની, પણ સત સહસ્ત્ર શલ્યોની શૈયા કર. હવે મારા અંગે અંગે ને રૂએ રૂએ શૂળીઓ ભોકાય એવી મને કામના છે. તો હવે મારે પીડા જોઈએ છે, મને પ્રેમ નથી જોઈતો. હવે આ તમે જુઓ કે કયા લેવલ ઉપર આ માણસ લાગણીના સ્તર ઉપર ક્યાં પહોંચ્યો છે. અને કહે છે કે વદને, અહીંયા તો સરસ આ પંક્તિ છે, નાટકનું શીર્ષક પણ આ પંક્તિ પરથી જ લેવાયું છે. વદને બહુ નીર ભરાય સકે, તનું ચેતન સર્વ હરાય સકે, જળને પડદે સગળું નિરખું, નિરખું નહીં નેહ જરાય સકે. તો આ પંક્તિ સાથે આ દ્રશ્ય પૂરું થાય છે. કાંત બહુ વિલાપ કરી રહ્યા છે, પત્ની એમને સાચવી લે છે. અને પછી બેક ટુ બેક તમે જુઓ કે પ્રાણલાલનું પણ મૃત્યુ થાય છે. અને અહીંયા પ્રાણલાલના મૃત્યુ થયા હતા એની સાથે આ જે કાંત છે એના મનમાં જે પેલો વિચાર પડેલો સ્વીડનબોર્ગ, એટલે આના એક્ઝેક્ટલી પહેલા જેવું જે ચેપ્ટર થયું ને, પત્નીને કહે છે કે તમે જાઓ ને વિશ્રામ કરો નાનીને, અને એ પછી એ બાઇબલ વાંચતા હોય છે, સ્વીડનબોર્ગના વિચારો ને આ બધું જે એમનું રૂટીન છે. અને એ વાંચતા વાંચતા એક જગ્યાએ એ જે પુનરુત્થાનવાળી વાત જે ઈસુએ કહી છે એ વાંચે છે. અને એનાથી આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એમના મનમાં ક્યાંક એ વસ્તુ બેસી જાય છે, મગજમાં ચોંટી જાય છે. આપને હું જણાવી દઉં કે કાંતને એક વ્યસન હતું. એ જ્યારે આવા ડિસ્ટર્બ હોય કે આવું હોય ત્યારે ભાંગ લેતા. તો અત્યારે પણ એમણે ભાંગનું તત્વ એ ઇન્ટેક્ટ કરેલો છે. એ વખતના ઘણા બધા કવિઓ કરતા મજા માટે કે શાંતિ માટે. તો એ અવસ્થામાં જ્યાં બહુ વિચારી શકાય એમ નથી. અને એ જ વખતે પેલું વાંચવામાં આવે છે, ઈસુ કહે છે એના શિષ્યોને કે જાઓ, મારા મૃત્યુ પર શોક ન કરો, વિલાપ ન કરો, જાઓ ગાલિલમાં, જ્યાં મને લટકાવ્યો છે સૂળી ઉપર, જ્યાં દફનાવેલો છે, ત્યાં જ હું એમને પાછો મળીશ, આને આ સ્વરૂપે પાછો મળીશ. તો આ વાત જે છે પુનરુત્થાનની વાત છે. એ કાંતના મનમાં બહુ સરસ રીતે ચોંટી જાય છે કે અચ્છા, આ તો પુનર્જન્મ કરતા જુદી વાત છે. પુનર્જન્મ તો બીજી કોઈ યોનિમાં થાય, આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રો પ્રમાણે બીજી કોઈ યોનિમાં, એટલે કૂતરા બિલાડા વાંદરા તરીકે તમે પાછા જન્મો ધરતી પર. પણ અહીંયા ઈસુ જે કહે છે એ ફરી જન્મવાની વાત નથી. એ તો કહે છે કે એને એ જ સ્વરૂપે પાછો મળીશ. તો એમને એમ થાય છે કે જો ઈસુ મળતા હોય પાછા આને આ જ સ્વરૂપે, તો મારી પત્ની જે ગુજરી ગઈ છે નર્મદા, એ મને પાછી કેમ ના મળે. અને આ એમનો વિલાપ
એટલો મજબૂત છે, એ આક્રંદ એટલું મજબૂત છે, એ ઈચ્છા એટલી બધી પ્રબળ છે, તીવ્ર છે કે એ પોતાની પત્નીને બોલાવે છે અને એમને ભ્રમ થાય છે કે એ પત્ની આવે છે નદી, અને નદી એમને મળે છે. અને ત્યાં એ નદીની સાથે વાત કરતા કરતા કહે છે કે તું પુનરુત્થાનથી આવી છે, તો તું માને છે આ બધામાં? પેલી કે હા. અને ત્યાં એમ કે છે કે તો પછી ઈસુ સાચો. આ ઈસુની અંદર કરુણા વધારે છે. મારો ઈશ્વર થોડો ક્રૂર છે, આ ઈશ્વર જે છે ઈસુ એ થોડો કરુણામય છે, અને એટલે એ પોતાની જનોએ કાઢી નાખે છે અને મનથી ઈસુની સાથે જોડાય છે. આ ભ્રમણાઓવાળી સ્થિતિમાં, એમની કલ્પનાની સ્થિતિની અંદર આ ઘટના બને છે. અને પછી જ્યારે પ્રાણલાલના ગુજરી ગયા પછી એ પોતાની સિતાર પણ છોડી દે છે. કારણ કે પ્રાણલાલ, મેં તમને કહ્યું હતું કે સિતારનું દ્રશ્ય બીજી વખત આવે છે. અહીંયા પ્રાણલાલ મરણ પથારી પર છે અને પ્રાણલાલ કહે છે કે મને સિતાર સંભળાવો. એ રોજ એની ફરમાઈશ જ હોય અને કાંત એ સિતાર સંભળાવે છે. રાગ ભૈરવી સાંભળવો છે પ્રાણલાલને ગમે છે. રાગ ભૈરવી કાંત વગાડે છે અને સિતાર વાગતા, જેવી સિતાર વાગી રહી છે ને પેલી બાજુ પુત્ર મરણ પથારીએ જોઈ રહ્યો છે, બંનેની આંખો મળે છે, કાંત પોતાના આંસુને રોકીને સિતાર વગાડી રહ્યા છે, પોતાની પીડાને ઓવરકમ કરી રહ્યા છે, અને અચાનક અહીંયા એટલું ઝડપથી સિતાર વગાડી રહ્યા છે કે તાર સિતારનો તૂટે છે, હાથ અટકે છે, અને પેલી બાજુ પ્રાણલાલનો દેહ પડી જાય છે. અને આ દૃશ્ય મને યાદ એટલા માટે છે કારણ કે આ સિતાર જે વગાડવાની હતી ત્યારે મહેમૂદ ખાન સાહેબ, બહુ સરસ કિસ્સો છે. મહેમૂદ ખાન સાહેબ ડોલ્ફિન સ્ટુડિયોમાં અમે લોકો બેઠા હતા અને રાત્રે છેલ્લું પીસ લગભગ 3:30-4 વાગેલા, રાત્રે 3:30 વાગે. અને 3:30 વાગે મેં મહેમૂદ ખાન સાહેબને કહ્યું કે ભૈરવી વગાડવાની છે 3-3.5 મિનિટ. હું કાચની બહાર ઊભો છું, કેબિનની બહાર. મારા હાથનો ઈશારો થશે ને હું એક પોઈન્ટ ઉપર તમને એમ કહું કે આમ, એટલે તમે જાણે સિતારનો તાર તૂટી ગયો હોય એવી રીતે સિતારને રોકી દેજો. અને એ તો હા કહીને જતા રહ્યા. બહુ પ્રોફેશનલ માણસ, સેટ પણ એમને બીજું કશું જ કહ્યું નહીં, કોઈ દલીલબાજી નહીં, કશું જ નહીં, કે ઓકે. અને એમણે સુંદર સિતાર વગાડી ભૈરવી. અને એક પોઈન્ટ ઉપર જ્યારે ક્રિસેન્ડો વાળો પોઈન્ટ આવે ને મેં કહ્યું કે આમ ઈશારો કર્યો ને એમણે ફાટ કરીને તાર બંધ કરી દીધા, જાણે તાર તૂટી ગયા હોય. અને જેવા બહાર આવ્યા એટલે મેં કીધું પેકઅપ, આપણું રેકોર્ડિંગ પૂરું થયું, આજે છેલ્લું હતું અને આ પૂરું થયું. એટલે એ તો માથું નીચું કરીને બેસી ગયા, હલે જ નહીં, બોલે નહીં, કાંઈ નહીં. એટલે મને થયું કે આમને શું થયું, કંઈ ખોટું લાગ્યું કે શું, મેં કંઈક કહી દીધું. સંગીતકાર માણસ છે, બહુ જ એમના બી અલગ એક દુનિયા હોય છે એમની, આપણાથી કંઈક કહેવાય ગયું હોય. એટલે મેં પૂછ્યું, મેં ખાન સાહેબ શું પ્રોબ્લેમ છે, કંઈ એની પ્રોબ્લેમ, તમારે જવાની તકલીફ હોય તો ગાડી મૂકી જશે, તમે ચિંતા ના કરો. 3:30 વાગે, 3:30-3:45 જેવું થયું છે રાતના, ड्राइवर મૂકી જશે. तो कि ना ना बाबा ऐसी कोई बात नहीं है यार, मैं जब खत्म करके आज जब पैकअप हो रहा है, तुमने बोल दिया पैकअप, अब कुछ नहीं होगा, तो जाते जाते मेरे से तुमने ये गलत काम करवा दिया. मैंने कहा क्या करवाया भाई? क्योंकि तुमने वो मेरे को तार टूटने वाला बजवाया मुझसे, वो गलत है यार, ऐसा नहीं बजवाते. એટલે મેં કહું એટલે શું તો કે અપશુકન થાય ભાઈ, અમે આવું માનીએ. એટલે હું આ સિતાર લઈને નહીં જવું હવે અહીંયા સ્ટુડિયોની બહાર. या तो ऐसा करो कि मुझसे और कुछ बजवा लो, फिर मैं जाऊं, अदरवाइज सितार यहीं रहेगी, मैं निकल जाऊंगा, मैं वापस आके ले जाऊंगा. सितार टूटने वाला ये मेरे दिमाग में नहीं बैठ रहा है. તો અમે સ્ટુડિયો પાછો ચાલુ કર્યો, સિસ્ટમ બધી ચાલુ કરીને એમની પાસે એક બીજો પીસ સિતારનો વગાડાવડાયો, જેથી કરીને એમની પેલી માનસિક શાંતિ થાય, એમને કે હાશ ચલો તૂટવા વાળું ગયું એમ. તો એ સિતારનો જે પીસ રેકોર્ડ થયેલો એ અહીંયા છેલ્લા દ્રશ્યમાં મેં જેમ કહ્યું કે પ્રાણલાલની મૃત્યુના સમયે છેલ્લી સિતાર વાગે છે અને પછી કાંત એ સિતારને છોડી દે છે. પણ કાંતને મનમાં ગાંઠ વાળી દીધી છે કે હવે ચિંતા નથી, હવે સ્વજનો જે જઈ રહ્યા છે તો હવે તો પુનરુત્થાનથી મને મળે જ છે. આ એક મગજમાં જો ચોંટી ગઈ છે વાત. તો હવે એ કહે છે કે જેમ મને મારા બાપુ પુનરુત્થાનથી પાછા મળ્યા છે, મારી પત્ની નર્મદા જે મને રોજ રાત્રે પાછી મળે છે, એવી રીતે પ્રાણલાલ પણ મળશે. તો હવે આક્રંદ કરવાનો કોઈ અર્થ નથી. તો એ પોતાનું આક્રંદ જે છે એ ઘટાડે છે અહીંયા. એ પછી કારણ કે આ મગજમાં ચોટ્યું છે, તમે સમજો. અને આ જ બીજ રોપાયા છે અહીંયાથી ધર્માંતરણના. કારણ કે કાંતના મનમાં હવે સ્વીડનબોર્ગના વિચારો ઘૂમ્યા કરે છે, ઈસુની વાતો એ ફરી રહી છે. અને એ પેલી જે અઢળક ફરિયાદો ઈશ્વર સામેની હતી
એનું ક્યાંક સમાધાન મળી રહ્યું છે. અને 1900ની સાલમાં કાંત ધર્માંતર કરે છે. અને આ વ્યક્તિની તમે તાકાત જુઓ, આ કેરેક્ટરની, આ મહાનુભાવની, મણિશંકર રત્નજી ભટ્ટની, કે બીજો કોઈ હોય તો મનમાં ને મનમાં કરી નાખે કે હા ચલો ને મારે આજે રામની જગ્યાએ હવે ઈસુને મારે નમન કરવાના છે. આ એ નથી કરતો, એ છડે ચોક કે છે. એ સમયમાં આજથી 150 વર્ષ પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ, જ્યારે સમય બહુ બહુ જ વધારે બંધનોવાળો સમયગાળો હતો, ત્યારે એ આટલા બધા જાહેરમાં એ ધર્માંતરણ કરે છે. ઘોઘાના ચર્ચમાં જઈ અને વિધિસર પોતાના બંને બાળકોની સાથે એ ધર્માંતરણ કરે છે કાંત. અને આના કારણે એમને જે ભય હતો, એમને ખબર જ હતી આ વસ્તુની કે જેવું આ ડિક્લેર કરીશું કે ધર્માંતરણ થયું છે, લોકો આપણને નાત બાર કરશે. તો એમની માનસિક તૈયારી હતી કે ભલે નાત બાર કરે તો આપણે નાત બાર થઈ જવું, પણ આ તો હવે છોડવું નથી, કારણ કે પેલો દિલાસો છે મનમાં, પેલું વાત ચોંટેલી છે કે બાપુ, નદી, પ્રાણું બધા મને પાછા મળે છે પુનરુત્થાનને કારણે. રોજ રાત્રે મારી વાતો થાય છે. હવે આ વાતો કયા માનસિક અવસ્થામાં થઈ રહી છે, કયા ઉન્માદમાં થઈ રહી છે, એ તદ્દન જુદી વસ્તુ છે, પણ એ ધર્માંતરણ કરે છે. હવે બીજા અંકની અંદર ધર્માંતરણ કરતા પહેલા એ બળવંતરાય ઠાકોરની સાથે એ વાર્તાલાપ કરે છે કાંત. અને એ પણ બહુ સુંદર વાર્તાલાપ છે, કારણ કે બળવંતરાય ઠાકોર, મેં જેમ કહ્યું ને કે એ પણ પંડિત યુગના બહુ મોટા કવિ ને કાંતના પ્રખર મિત્ર, પણ એ બૌદ્ધિક, અત્યંત બૌદ્ધિક, અજ્ઞેયવાદી, પોતાની જાતને અજ્ઞેયવાદી તરીકે ઓળખાવનારો કવિ. એ ભાવનાઓમાં વહેવા વાળો નહીં. બળવંતરાય એટલે માર બુધું ને કર સીધું, એક ઝાટકે બે કટકા વાળી વાત કરવા વાળો, એટલે એને વેવલા વેડા ન ગમે. એ તો કલાપીની ને બધાની કવિતાઓ વિશે તો એમણે બળવંતરાય કહ્યું છે કે પોચટ કવિતા, પોચટ કવિતા માત્ર આંસુ સારતી. આ વેવલા વેડા વાળી કવિતાનું કવિતા નથી ગણતો. તો એ અભાવાત્મક કવિતાઓ, એટલે કે એવા વિષયો પર એમણે કવિતાઓ લખી અને જુદા પડ્યા આ લોકોથી. મૃત્યુ ઉપર, વૃદ્ધાવસ્થા ઉપર, જેમાં બહુ પેલું લોકો જેની ચર્ચા ન કરે ને એવા વિષયો ઉપર એમણે, એટલે વધુ વાસ્તવવાદી અને વધુ બૌદ્ધિક એમનું વલણ રહેતું. તો એમની સાથે ચર્ચા કરે છે ત્યારે કાંત એમને પણ ડિફીટ કરે છે. એમ કે છે કઈ ચિંતા નહીં, તમે નહીં સમજો આ વાતને, અત્યારે તમે નહીં સમજો. મને ખબર છે કે આ મારી સાથે શું થઈ રહ્યું છે, એ મારા મનની વાત છે. અને ક્યાંક એનો અંત બહુ સરસ છે એ દ્રશ્યનો. એને એ બળવંતરાયને કહે છે કે બળવંતરાય, આ આમેન અને આપણો ઓમ બંને એક નથી લાગતા. અને આ રીતે એ વાતને આગળ લઈ જાય છે. આગળ જતા એ ધર્માંતર કરે છે. મેં જેમ કહ્યું એમ એમને ખબર જ હતી, અને એમ જ થાય છે કે બધા જ કુટુંબીજનો એમને નાતબાર કરે છે. તમામ મિત્રો એમની સાથેના સંબંધો તોડી નાખે છે. હવે તમે જુઓ, મિત્રો પણ સંબંધોને તોડી નાખે છે, એકલા પડી જાય છે. ઘરે આવે છે તો પત્ની, માતા, બાળકો, એ બધા એમની સાથે સંબંધ વિચ્છેદ કરે છે. એટલે તમે માનશો નહીં, તમે વિચાર કરો કે એક જ ઘરની અંદર પતિ અને પત્ની બે જુદા રહે, સેપરેટ રહે એક જ ઘરમાં. એટલે કાંતને એક ઓરડો આપી દેવામાં આવે છે, કાંત એ ઓરડામાં જ જીવે છે, અને બાકીના ઘરમાં ઘરના બીજા વ્યક્તિઓ એની સાથે વાત નથી કરતા. બહિષ્કાર એટલે બહિષ્કાર. અને આ વસ્તુ કાંતને વલોવી નાખે છે, તોડી નાખે છે. આમ તમે જુઓ કેટલું કેટલું જે મિત્રો હતા એ પણ વાત નથી કરતા, બધા એમનાથી છેડો પાડી દીધો છે. અને તોય આવી સ્થિતિમાં એ સમાધાન નથી જ કરતા અને નથી જ કરતા. આ વ્યક્તિત્વ જ સમાધાન વાળું નથી. એ બહુ મજબૂત વ્યક્તિ છે અને એ સમાધાન નથી કરતા, કારણ કે એમનો સ્વભાવ જ આખો જુદો છે. એક વખત તો નાટક મંડળી વાળા એમનું નાટક ભજવવાની પરમિશન લેવા આવે છે. બહુ સરસ દ્રશ્ય છે નાટકમાં, કે એ કાંતની પાસે આવે છે ને બધા કહે છે કે ભાઈ અમારે તમારું નાટક ભજવવું છે. કાંત કહે છે કે આ ભજવો. જાલિમ ટુલિયા નામનું નાટક કાંતે લખેલું. મૂળ તો રોમન લોકતંત્ર, અને પછી રોમન સ્વરાજ કર્યું, ને પછી એનું ટાઇટલ થયું જાલિમ ટુલિયા. બહુ સુંદર નાટક. અને આ નાટક ભજવવાનું, લખવાનું કાંતને પ્રેરણા આપનારા ભાવસિંહજી મહારાજ. ભાવસિંહજી મહારાજે કહેલું કે ભાઈ તમે આની પર કામ કરો. ઈસવીસન પૂર્વે 510મી સદીનું કથા વસ્તુ છે, એની પર નાટક કરવા જેવું છે. અને કાંતે એમની વિનંતીને લઈને નાટક કર્યું પણ ખરું. આ નાટક ભજવવાની પરમિશન લેવા નાટકવાળા આવે છે, મંડળીવાળા. અને એ લોકો કહે છે કે આ નાટક થોડુંક અમને અઘરું પડે છે, એટલે અમારે થોડા સુધારા વધારા કરવા છે. કે અચ્છા, સુધારા વધારા કરવા? તો કે હા. એટલે પછી કાંત જુએ છે, બતાવો કે હાથમાં. તો એ લોકોએ જાતે સુધારા વધારા કરી નાખેલા છે. એટલે એ કાંતને કહે છે કે તમે આ પ્રમાણે થોડુંક અમને કાપકૂપ કરીને સુધારી આપો એમ. અને કાંતને જે ગુસ્સો આવે છે એ કહે છે કે અચ્છા,
સારું સારું, તમે બેસો, ચા બા પીવો, ત્યાં સુધી હું જરા વિચારી લો. અને બારણા બંધ કરે છે અને દંડે ને દંડે એ ચારે ચાર જણને જે મારે છે નાટક મંડળી વાળાને, કે સાલા તમે ભજવનારાઓ, અમને શીખવાડશો કે શું લખવું શું ના લખવું, અમારે કેવું લખવું જોઈએ, તમે કહેશો અમને, સાલા ખેલો કરવા નીકળ્યા છો બુધિયાઓ, એમ કરીને મારે છે. કારણ કે લખવું એટલે તો આંતરડા ઊંચા કરીને લખવું, એક એક શબ્દ પર કેટલો સોચ વિચાર હોય છે, આ લોકોને શું ખબર પડે એમ. એ રીતે તો આ એમનું વ્યક્તિત્વ છે, એ કશું ચલાવી ન લેવા. બહિષ્કાર તો બહિષ્કાર, કશો વાંધો નથી, તો એ રીતે ચાલે છે. પણ ઇમોશનલ માણસ પણ એટલા જ છે. તો સાંત્વના માટે કેટલાક દિવસ કલાપીને ત્યાંય જાય છે, કારણ કે કંટાળ્યા છે બધા વિખવાદો ને વિવાદોથી. એક તરફ પ્રભાશંકર પટણી દિવાન જે છે, એમણે પણ પત્ર એક લખી દીધો છે એમને કાંતને, કે ભાઈ કાંતામાં ધર્માંતર કર્યું છે ખોટું છે, એટલે કાં તો ધર્માંતરનો નિર્ણય બદલો અને અથવા તો નોકરી છોડો. તો આ એક અલ્ટિમેટમ ત્યાંથી આવી ગયું છે. તો કાંતે રાજીનામું લખી દે, સામે ફટકાર દે છે કે મારે નથી, મારી જિંદગી હું મારી રીતે જીવીશ, મારે તમારી નોકરી નથી કરવી. એ રાજીનામું ફટ કરતું લખી નાખે છે. અને પછી કલાપી સાથે, એટલે કે સુરસિંહજી ગોહિલ સાથેના એમના સંવાદો બહુ સરસ છે. ત્યાં એ પણ આપણને ખબર પડે છે કે કલાપી પણ એટલા જ દુઃખી છે, એમના જીવનમાં પણ બહુ પેલું સુખ નથી. અહીંયા ખ્રિસ્તી ધર્મની બહુ જ સરસ કવિતાઓ જે કાંતે લખી છે. આપણે હું જણાવી દઉં કે કાંતનું લગભગ જે મોટાભાગનું જે લખાણ છે ને, એ ધર્માંતર પહેલાનું છે. પછીના લખાણો છે, પછી ખ્રિસ્તી ધર્મની કવિતાઓ પ્રાર્થનાઓ લખી છે, સાગર અને શશી જેવું સરસ ઉત્તમ ઉર્મી કાવ્ય પણ પછીના સમયનું જ છે. પણ મેજર જે ખંડ કાવ્યો અને બીજું બધું વર્ક જે થયું છે, એ લગભગ 1888ના સમયગાળાથી લઈ અને 1898ના સમયગાળાનું લગભગ એ દશકો જે છે ને, કાંતે જબરજસ્ત કામ કર્યું છે. પણ કારણ કે ત્યાં સુધી એમને પેલી સ્નેહની શોધ હતી, ત્યાં સુધી સંઘર્ષ હતો, પ્રશ્નો હતા, ઉકળાટ હતો. અને એક વખત એમને જે સત્યની શોધ હતી એ પામી લીધું, ધર્માંતર કરી લીધું, હવે એમને ઈશ્વર સામેની ફરિયાદ ન રહી, તો એના કારણે એ ક્યાંક થોડાક ઢીલા પડે છે. અને બીજી બાજુ સામાજિક પરિસ્થિતિઓ પણ એટલી બધી વિચિત્ર ગોઠવાય છે, બહિષ્કાર ને ઘરના લોકોનો પણ બહિષ્કાર ને જ્ઞાતિજનોનો બહિષ્કાર ને મિત્રોએ પણ સંબંધો તોડી નાખ્યા, બળવંતરાય ઠાકોર વાત નથી કરતા, તો એના કારણે એ થોડા ડિસ્ટર્બ છે. જેથી કરીને આ સમયગાળામાં એ બહુ જ હાજુ કંઈ ખાસ લખી શક્યા નથી. પણ કેટલીક કવિતાઓ છે, એમના જીવનની જે છેલ્લી પ્રાર્થના એમણે જે લખેલી, એ પ્રાર્થના બહુ સુંદર પ્રાર્થના છે. હું તમને સંભળાવું. લેટ અસ બ્રેક ધ મોનોટોની, કારણ કે બહુ જ સમયથી હું એકલો બોલી રહ્યો છું, પણ પેલું છે ને, મને જે 1.5 કલાક કહ્યો છે ને, એમાં હું થોડો અટવાઈ ગયેલો છું. એટલે હું થોડી ઝડપથી મારે જેટલું કહેવું છે એટલું હું કહી દઉં. પણ એક બહુ જ સુંદર એમની છે, એ હું આપને સંભળાવું. ખ્રિસ્તી કવિતા છે. એમણે ખ્રિસ્તી ધર્મની ઘણી બધી કવિતાઓ સુંદર લખી છે. અને આ ઓથેન્ટિકલી કહીએ તો કાંતની છેલ્લી કવિતા, અને મને બહુ જ ગમતી આ પ્રાર્થના છે. તો આ આપણે આ સાંભળીએ. નીરજ પરીખના સ્વરમાં ગવાયેલી. ઊંચા પાણી મને સતાવે પિતા, પ્રભુ તારક સત્વર ધારી લ્યો, કંઈક નારકી દ્રશ્ય બતાવે મને પાત કીને દયાથી તાર્યો, મારી હોડી ખરાબામાં તૂટી ગઈ, મારી જોડી જોડી માયા તે લૂટી ગઈ, મારા પાપ તણો અરે પાર નથી, પ્રભુ તારક સત્વર ઉધારી લ્યો. આ છેલ્લી પ્રાર્થના કવિ કાંતે જે લખેલી, અને એના જળને પડદે નાટકમાં મેં એનો સમાવેશ કરેલો.
કારણ કે એમનું સ્ટેટ ઓફ માઇન્ડ આ હતું. અને હવે આ મનસ્થિતિની સાથે જ એમના પર વજ્રાઘાત આખી જિંદગી થતા જ રહ્યા છે. અને હવે એક બીજો વજ્રાઘાત થાય છે કે જે ખાસ અંગત મિત્ર જે કલાપી છે, એ કલાપીના મૃત્યુના સમાચાર મળે છે, જે કાંતને સાવ તોડી નાખે છે. બહુ જ દુઃખી છે. એક તરફ પ્રભાશંકર પટણીનો લીધે નોકરી છોડવાનું કામ કરે છે, બીજી બાજુ કલાપી જાય છે જે નજીક છે, એટલે બહુ ડિસ્ટર્બ છે. આવા સમયે એમને બીજા મિત્ર એમના જે નાનાલાલ, એ સમયના બહુ મોટા કવિ નાનાલાલ, જેને આપણે ગુજરાતીમાં મહાકવિ કહીએ છીએ, મહાકવિ નાનાલાલ. તો નાનાલાલ જે છે એ આ બહિષ્કૃત કાંતને મળવા આવે છે. એમના ઘરે પત્નીની સાથે આવે છે. નાનાલાલ અને માણેક ભાભી એ બેઉ જણા કાંતને ઘરે મળવા આવે છે. અને કાંતને બહુ જ ગમે છે, કારણ કે આવું તો હિંમત કોણ કરે, જેને નાત બહાર કરેલો છે એને નાનાલાલ મળવા આવ્યા. પણ નાનાલાલની સાથે એમની મૈત્રી બહુ જ જુદા લેવલ ઉપરની છે, બહુ જ અત્યંત પ્રેમ ભર્યા સંબંધો છે બંનેના. અને નાનાલાલ માટે તો એમણે બહુ સરસ કાવ્ય લખ્યું છે, મહેમાનો વાલા પુનઃ પધારજો. એ બહુ જ સુંદર કાવ્ય નાનાલાલની સાથે મળે છે. એક સંબંધ જોડાઈ રહે છે. બીજી બાજુ એક નિમંત્રણ મળે છે. ભાવસિંહજી મહારાજ આટલા વર્ષે 10 વર્ષે ભાવસિંહજી મહારાજ એમને બોલાવે છે કે ભાઈ તમે મહેલમાં આવો, કામ છે, ભાવનગર આવી જાઓ, થોડું કામ છે. અને શરદ પૂનમની રાત્રે મળવાનું નક્કી થાય છે. એટલે કાંત જે છે એ પહોંચી જાય છે કે ભાઈ ગમે તેમ પણ મિત્ર તો હતા જ એક સમયે, ભલે આપણે નોકરી છોડી દીધી પણ સંબંધો તો કાયમ છે. તો કાંત એમને મળવા ઉપડી જાય છે ભાવનગર. અને ત્યાં જુએ છે કે કારસો રચાયેલો છે મિત્રો દ્વારા. ત્યાં નાનાલાલ હાજર છે, ભાવસિંહજી મહારાજ છે ને બળવંતરાય ઠાકોર પણ છે. અને ત્રણેય મિત્રો ભેગા થઈને કાંતને સમજાવે છે કે તમે આ જે ધર્માંતર કર્યું છે એ તમારા માટે સાચું હશે, પણ એના કારણે આજે એવી પરિસ્થિતિ છે કે આટલા વર્ષે તમારો પુત્ર જે હવે પરણવાને યોગ્ય થઈ ગયો છે, એના વિવાહ થવામાં તકલીફ પડે છે ભાઈ. એટલે બીજું કંઈ નહીં તો અમારા મિત્રો માટે, અમારા માટે, તમારી પત્ની માટે, ના પુત્ર માટે તો પાછા આવો, પાછી જનોઈ ધારણ કરી લો. આ વિનંતી કરે છે બધા ભેગા થઈને એમને. બરાબરના જે કહે છે, અને કવિએ લખ્યું છે કે તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો. કવિ તો આમે પહેલેથી મૈત્રીવાલા મિત્રવાલા હતા, એટલે એ તો લાગણીનો ભૂખ્યો માણસ છે. આટલો બધો આગ્રહ મિત્રોનો. અને એ પણ વિચારે છે કે સાલું ખરી વાત છે, આમાં મારો શું વાંક ને પેલી બિચારી નાનીનો શું વાંક. એક જ ઘરની નીચે રહીએ છે. જેમ મને એને આલિંગન આપવાની ઈચ્છા થતી હશે એમ એને પણ મને આલિંગવાની ઈચ્છા થતી તો હશે ને. તો નથી થઈ શકતું. સાલું આ સ્થિતિ નિર્માણ એવી થઈ છે કે જુદા રહેવું પડે છે. તો પુત્રો માટે, મિત્રો માટે, પત્ની માટે એ પાછા આવે છે, પ્રાયશ્ચિત કરે છે, ફરીથી જનોઈ ધારણ કરે છે. અને બાકાયદા ભાવનગરની વાડીની અંદર એમણે આખી નાચ જમાડી છે. અને મંત્રોચ્ચાર સહિત એમણે એ જનોઈ જે છે એ પાછી ધારણ કરી કાંતે. તો બહુ જ સુંદર છે. આ જ દ્રશ્ય પછીનું જ દ્રશ્ય છે, એટલે પ્રાયશ્ચિત પહેલાનું દ્રશ્ય જળને પડદેમાં કે મહારાજ કે છે, ભાવસિંહજી મહારાજ કે ભાઈ આપણે કાર્યક્રમ એવો છે કે આપણે દરિયા કિનારે, ગોપનાથના દરિયા કિનારે રાત્રે જવાનું છે, શરદ પૂનમ છે એટલે ત્યાં દરિયાના કિનારે બેસી અને મહારાજની ફરમાઈશ પર કે ભાઈ કંઈક રચના કરો તમે આ દ્રશ્ય પટલ જોઈને. કારણ કે શંકરનું સ્થાન છે, ગોપનાથનો દરિયો છે, અને બહુ જ મજાનું રાત્રિનો પેલો ચાંદો ઉગેલો છે સુરત શરદ પૂનમનો. અને સાગર અને શશી જે કાંતનું અદ્ભુત ઉર્મી કાવ્ય છે, જે મને લાગે છે કે પેઢીઓની પેઢીઓ એ આટલી જ પસંદ કરશે જેટલું આપણે પસંદ કરીએ છીએ ને. તો એ ઉર્મી કાવ્યની ત્યાં રચના થાય છે. કેટલાક મિત્રોની બહુ જ ફરમાઈશ હતી ને મારા વડીલ મિત્ર રિષભભાઈએ ખાસ કહ્યું હતું કે તમે આ ટ્રેક તો સંભળાવજો. તો નીરજ પરીખે એટલું સુંદર ગાયું છે એ આજ મહારાજ જલ પર ઉદય જોઈને. અને શંકરાભરણ રાગ ઝૂલણા છંદ. તો હું એ સંભળાવું છું. સાગર અને શશી બહુ જ સુંદર રીતે ગવાયેલું સાંભળી. એ ફરમાઈશ પછી કાંત કહે છે કે મહારાજ કવિ ઠાકોર થઈ જાઓ સજ્જ, કાવ્ય મેરી પધારી રહ્યા છે. એટલે આટલા વખતથી જે બ્લોકેજ હતો, લખાતું નહોતું, એ લખાવાનું શરૂ થાય છે. મનના સમાધાનોની વચ્ચે ફરીથી એ પ્રેમને પામવાને કારણે એ ઉર્મિઓ જાગૃત થાય છે.
હૃદયમાં હર્ષ જાવે આજ મહારાજ જલ પર ઉદય જોઈને कुसुम वन विमल परिमल गहन निज गगन माहि उत्कर्ष पावे आज महाराज जल पर उदय जोई पिता कालना सर्व संताप सामे नवल रस धवल तव नेत्र सामे पिता कालना सर्व संताप सामे आज महाराज जल पर ઉદય જોઈને અહીંયા પિતા શબ્દ જે છે એ ઈસુ માટે વપરાયો છે. પિતા જલધિ જલદલ ઉપર દામિની દાસિની જલધિ જલદલ ઉપર દામિની દમગતિ યામિની વ્યોમ સર માહી સરતી કામિની કોકિલા કેલી પૂજન કરે આગરે ભાસતી ભવ્ય ભરતી આર મહારાજ જલ પર ઉદય જોઈને પિતા સૃષ્ટિ સારી સમુલાસ ધરતી તરલ તરણી સમી સરલ સરતી પિતા સૃષ્ટિ સારી સમુલાસ ધરતી આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો તો આ સાગર અને શશી બહુ જ ઉત્તમ ઉર્મી કાવ્ય કાંતનું, અને આના પછી જ કાંત પાછા ફરે છે, એ નાચ જમાડે છે, પ્રાયશ્ચિત કરે છે, જનોય ધારણ કરે છે અને મંત્રોચ્ચાર સહિત અને પછી પુત્રને ગળે લગાવે છે. એટલે બાકીની અને એ પછીના સમયગાળામાં જે પત્નીને માટે થઈને જે એમણે જનોય પાછી પહેરેલી એ જ પત્નીનું અકાળે અવસાન થાય છે. એટલે કે એમની બીજી પત્ની નર્મદા નાની એનું દેહાવસાન થાય છે. અને વળી એક વજ્રાઘાત છે, પણ આ વખતે એ બહુ હોબાળો નથી કરતા એ વાતનો. એ ચૂપચાપ જનોય કાઢીને મૂકી દે છે અને કહે છે કે મારું અંતર તો, મને માફ કરજે, પણ મારું અંતર તો આજે ઈસુ સાથે જોડેલા, તો તારા માટે ધારણ કરેલી. આ તું હતી તો એના લીધે તો દ્વિષપણું હતું, હવે તું નથી તો આનું રાખવાનો કોઈ અર્થ નથી. અને ખરું સ્વર્ગ તો કદાચ સ્વીડન બોગ કહે છે એમ સ્વર્ગે જ. તો મને તો હવે મારે એ જ રસ્તે, ઈસુના રસ્તે જવું છે. તો એ મનથી નિશ્ચિત કરી લે છે. અને પછીનો સમયગાળો જે છે એ જળને પડદે નાટકની અંદર એ એમની એક જર્ની શરૂ થાય છે. કારણ કે એ કહે છે કે એક સમય હતો કે જ્યારે કલાપીએ કહેલું કે કાશ્મીર એ ધરતી પરનું સ્વર્ગ છે. તો કાંતને એમ થાય છે કે હવે આજે દ્વિધા વળી પાછી આ વેદનાનો જે દોર શરૂ થયો છે, પીડાનો દોર છે, તો હું કાશ્મીર જાઉં તો કદાચ મારા મનને શાંતિ મળે. તો એ ટ્રેનમાં પ્રવાસ કરે છે, કાશ્મીર તરફ જઈ રહ્યા છે અને ટ્રેનમાંથી પત્ર લખે છે પોતાના ભાઈને, અને આ એમનો છેલ્લો પત્ર છે અને એમનું મૃત્યુ થાય છે. તો આ રીતે કાંત આપણી વચ્ચેથી વિદાય લે છે, પણ શબ્દદેહે એ અમરત્વ પ્રાપ્ત કરીને આપણી વચ્ચે જ છે. અને મને એનો બહુ જ આનંદ છે કે આ નાટકના માધ્યમથી કાંતનું મંચ ઉપર પુનરુત્થાન કરવાનું સદભાગ્ય મને મળ્યું છે, જેનું સંપૂર્ણ શ્રેય આદરણીય ડૉક્ટર સતીશ વ્યાસ સાહેબને જાય છે કે એમણે અદ્ભુત લખ્યું છે. એટલે મારે ભાગે મહેનત કરવા સિવાય કશું નથી. અને મેં કહ્યું એમ કે કાંતનું ચરિત્ર એટલું મજબૂત છે કે બહુ જ ભાવો લાવવામાં મહેનત નથી કરવી પડતી, એ તો બહુ સહજતાથી આવે છે. તમે ઇઝીલી કનેક્ટ કરી શકો છો કાંતની સાથે, એની કોઈ પણ કવિતાની સાથે, એના અંતરદ્વંદ્વ સાથે. આ કવિતા મારા અને આ નાટક જે છે જળને પડદે, એ મારા માટે એક ડિવાઇન એક્સપિરિયન્સ રહ્યું છે હંમેશા. એ બહુ સ્પિરિચ્યુઅલ જર્ની રહી છે મારા માટે. આ નાટક માટે કોઈ પણ પ્રકારનું પારિતોષિક અમે ક્યારેય સ્વીકાર્યું નથી. 3 ભાષામાં નાટકને ભજવ્યું,
પણ કોઈ પ્રકારનું પારિતોષિક લીધા વગર આ નાટક ભજવ્યું છે. ન એના લેખકે કોઈ રોયલ્ટી લીધી છે, ન અભિનેતા દિગ્દર્શક તરીકે મેં કોઈ રોયલ્ટી લીધી છે. તો આ અમારું કનેક્શન છે, આ નાટક સાથેનું આત્મીય જોડાણ છે કાંત સાથેનું, કે જે અમને પ્રેરણા આપે છે આ કરવા માટેની. બહુ જ વિચિત્ર પરિસ્થિતિઓમાં જે નાટક પહેલી વાર વાંચીને હું તાવમાંથી બેઠો થઈ ગયો હતો, એ જ નાટકને ભજવવાના દરેક પ્રયોગ વખતે હું કોઈક ને કોઈક મુશ્કેલીમાં હતો. એ બહુ વિચિત્ર સંયોગ રહ્યો છે. મારો હાથ તૂટી ગયો હોય, મારો પગ તૂટેલો હોય ને નાટકનો શો આવે, મારો અવાજ બેઠેલો હોય ને નાટકનો શો આવે, મને ટેમ્પરેચર હોય, હું બીમાર હોઉં ને નાટકનો શો આવે, પણ ક્યારેય જળને પડદે નાટકનો શો અટક્યો નથી. એના પ્રયોગ પહેલા ગમે તે પરિસ્થિતિ હોય એને જ્યાં કર્ટન ખુલે અને ત્યાં ખબર નહીં કયો ચમત્કાર થાય છે કે મારી જે કોઈ પીડા હોય, પીડામાંથી મને મુક્તિ મળી જાય છે અને નાટક ભજવાય છે. તો બહુ જ સ્પિરિચ્યુઅલ જર્ની છે. ક્યારેક ભવિષ્યમાં આ જ માધ્યમથી આવી રીતે ખાલી માત્ર આ નાટકના કેટલાક અનુભવો શેર કરીશ. સમય મર્યાદા બહુ જ ઓછી હોવાને કારણે મારે અહીંયા વિરામ લેવો બહુ જરૂરી છે. પણ મને બહુ જ આનંદ થયો આ ઉપક્રમ ગોઠવવા બદલ. હિમલભાઈ ને જગતભાઈ ને ફિરદોસભાઈ ને બધા મિત્રો જે કવિતા કક્ષ સાથે જોડાયેલા છે, આપ સૌ જે જોડાયેલા છો, આપ સૌનો અત્યંત આભારી છું. મારા નામની પિંચિંગ કરવા માટે ખાસ રિષભભાઈ તમારો આભાર માનું છું. મને ખબર પડી ગઈ છે કે કાવતરું તમારું હતું કે મને અહીંયા કવિતા કક્ષ પર લઈ આવો, પણ આપનો હૃદયથી આભાર માનું છું, કારણ કે આ રીતે આ આટલા બધા મિત્રોની સાથે જોડાવાનો મોકો મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. આપની કમેન્ટ્સ બધી છે, હું નથી જોઈ શક્યો ચાલુ કાર્યક્રમની અંદર, પણ ડેફિનેટલી આ પત્યા પછી હું આ બધી કમેન્ટ્સ વાંચીશ અને એનો રિપ્લાય પણ કરવાનો પ્રયત્ન કરીશ. 7 વાગવામાં 2 મિનિટની વાર છે, મારે 7 વાગે પૂરું કરવું પડશે, પણ આપ સૌનો આભાર માનું છું. અને આ માધ્યમથી ફરી એકવાર કહું છું કે તમે કહેશો ત્યારે ફરીથી એક વખત માત્ર જળને પડદે નાટક, કારણ કે એના બહુ વિશિષ્ટ અનુભવો રહ્યા છે, આપ કલ્પના ન કરી શકો એટલા. હું તો વિચારી રહ્યો છું કે એક પુસ્તક કરું એના અનુભવો પરનું, એના એક્સપિરિયન્સીસ લખું, કારણ કે આ બહુ ડિવાઇન એક્સપિરિયન્સ. જેમ કાંતને એમના જીવનમાં જેવા અનુભવો થયા એવા જ અનુભવો અમારી ટીમને પણ કેટલાક થયા છે આ નાટક સાથે જોડાનાર તમામ વ્યક્તિઓને. આ સાથે હું જળને પડદેની મારી ટીમ આખી જે છે એ સૌ મિત્રોને યાદ કરું છું. અદ્ભુત સંગીત આપવા બદલ સમીર રાવલ, નીરજ પરીખ, એમના સંગીતકારો જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર્સ જે હતા, શિશિરભાઈ મૃદંગમ પર, મહેમૂદ ખાન સાહેબથી માંડીને બધા જ એ મિત્રોને હું યાદ કરું છું. અમીબેન જેમણે પોતાનો સ્વર કેટલાક ગીતોમાં આપ્યો છે, એમને પણ હું યાદ કરું છું. સમગ્ર નાટકનું પ્રકાશ આયોજન હરીશ ઉપાધ્યાય કર્યું છે, સંકલન અંકિત પટેલે કરેલું, મારું નાટકનું સંગીત સંચાલન રણધીર પુરોહિત કરે છે, પ્રકાશનું સંચાલન અત્યારે સંજય જમોડ કરે છે. તો બધા મિત્રો, મારા મેકઅપ દાદા જે છે ગુણવંતસિંહ ગોહિલ, એમણે મારો સરસ એ પાત્રની મુખાકૃતિ મારા ચહેરા પર એ કંડારે છે. પણ એ બધાને હું યાદ કરું છું, કારણ કે ટીમવર્ક છે, એકલાનું કામ નથી. અને હું હંમેશા કહેતો હોય છું કે આ નાટકમાં 3 પાત્રો છે, એક કમલ જોશી, બીજું આનું પ્રકાશ આયોજન અને ત્રીજું એનું સંગીત. તો 3 વગર આ નાટક અશક્ય છે. તો બધાનો આભાર. આપ સૌએ મને સાંભળ્યો. આ વાતને બીજા લોકો સુધી લઈ જજો, કારણ કે જે વિદ્યાર્થીઓ ભણતા હશે ગુજરાતી સાહિત્યવાળા, એમને અથવા જે યુપીએસસીની તૈયારી કરતા હશે એ મિત્રોને માટે પણ આ બહુ જ કામનું કન્ટેન્ટ છે. કવિકાંતનું જીવન પંડિત યુગના બહુ શિરમોર કવિ છે, એટલા માટે તો આપણે એને શેર કરજો આ પોસ્ટને બને એટલી, જેથી કરીને ગુજરાતીના અભ્યાસુ વિદ્યાર્થીઓ સુધી આ પોસ્ટ પહોંચે. આપનો ફરીથી એકવાર આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જતા જતા મહેમાનો વાલા પુનઃ પધારજો. કાંતની છેલ્લી પંક્તિ, આ ગીત હું પ્લે કરું છું અને વિરમું છું. મહેમાનો વાલા પુનઃ પધારજો, પુનઃ પધારજો. તવ ચરણે અમ સદન સદૈવ સુહાયજો. કરજો માફ હજાર પામર પાપ જો.
पुनः पधारजो पुनः पधारजो पुनः पधारजो पुनः पधारजो पुनः पधारजो पुनः पधारजो। ફરીથી મળીશું. ધન્યવાદ.